ભારતના નવા સીજેઆઈ રિક્રુટ થયા છે જસ્ટિસ BR ગવઈ, અને એ ભારતના 52માં સીજેઆઈ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ. ભારતે મોલ્દીવ્સ છે, આપણો જે પાડોશી દેશ, એને સપોર્ટ કરેલો છે. લગભગ $50 મિલિયન છે એ આપણે આપેલા છે. કેરેલામાં જેમ ભારત સરકારનો આખો પ્રોગ્રામ છે સ્વચ્છ ભારત મિશન, એવો જ કેરેલાનો સ્ટેટ ગવર્મેન્ટનો એક પ્રોગ્રામ છે વૃથ્થી કરીને. હવે આ એક મિશન છે કે જે કેરેલાની સ્ટેટ ગવર્મેન્ટે શરૂ કરેલું છે સ્વચ્છતા માટે. હમણાં એક અચીવમેન્ટ મળી છે, આખા વર્લ્ડમાં એક ગ્લોબલી અચીવમેન્ટ છે કે સોનું છે જે બહુ પ્રિશિયસ મનાય છે, ગોલ્ડ, લેડ કરીને એક ધાતુ છે. અચીવમેન્ટ એવી મળી છે કે હવે કહી શકીએ કે લેબોરેટરીમાં લેડમાંથી સોનું બનાવી શકાશે. ભૂતાન વિશ્વનો સૌથી પહેલો એવો દેશ બન્યો છે કે જે ટુરિઝમમાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ એક્સેપ્ટ કરશે. આદિશક્તિ અભિયાન, આ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે આદિશક્તિ અભિયાન પર. પેરિયોડિક લેબર ફોર્સ સર્વે આપેલો છે કે ભારતમાં કામ કરતા લોકોની સંખ્યા કેટલી છે. તો જે છેલ્લો રિપોર્ટ આવેલો છે એ અનુસાર લગભગ ભારતમાં 5.1% લોકો બેરોજગાર છે. 5.1% બેરોજગાર એટલે કેવા લોકો કે જે લોકો કામ કરી શકે એવી એજના છે, એટલે 15 થી લઈને 60 સુધીના. તો આ હિમાલય માટેનો રિપોર્ટ આવ્યો છે. હિમાલયનો જે વિસ્તાર છે લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી જે ભારતમાં આવે છે, કે ત્યાં છે ને પ્લાસ્ટિક પ્રદૂષણ બહુ વધી ગયું છે. થાય છે શું કે આપણે બધા જે ટુરિઝમ ને બધું થયું છે ને એના કારણે લોકો એટલા બધા હિમાલયના ક્ષેત્રમાં ફરવા જાય છે. તમે બધા આજુબાજુમાં જોતા હશો, એમાંથી 80% જેટલો ગાર્બેજ હોય છે ને એ પ્લાસ્ટિકનો હોય છે. નમસ્કાર, મે 2025 કરંટ અફેર્સ પાર્ટ 2માં બધાનું સ્વાગત છે. પીડીએફમાં સૌથી પહેલા નંબર ઉપર આવી જજો પહેલાં. હવે એમાં હિમાલય માટેનો એક રિપોર્ટ આપેલો છે. આપણે લગભગ વાત કરતા હોઈએ છીએ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ કંઈક પણ દર વખતે નવું હશે, તો આ હિમાલય માટેનો રિપોર્ટ આવ્યો છે. હિમાલયનો જે વિસ્તાર છે લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી જે ભારતમાં આવે છે એનો એક રિપોર્ટ આવ્યો છે કે ત્યાં છે ને પ્લાસ્ટિક પ્રદૂષણ બહુ વધી ગયું છે. થાય છે શું કે આપણે બધા જે ટુરિઝમ ને બધું થયું છે ને એના કારણે લોકો એટલા બધા હિમાલયના ક્ષેત્રમાં ફરવા જાય છે. તમે બધા આજુબાજુમાં જોતા હશો કે લગભગ કોઈ લદ્દાખ ને ઉત્તરાખંડ ને હિમાચલ ને બધા લગભગ જતા હોય છે. ઘણા બધા ટૂર્સ ને ઘણું બધું ચાલે છે અત્યારે. તો એની કારણે તકલીફ એ થાય છે કે એ જે આખી ઇકોસિસ્ટમ છે ત્યાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ બહુ વધી ગયું છે. અને જે ટોટલ આખો ગાર્બેજ ભેગો થાય છે ને આખા હિમાલય વિસ્તારમાં, એમાંથી 80% જેટલો ગાર્બેજ હોય છે ને એ પ્લાસ્ટિકનો હોય છે. અને એમાં પણ કહીએ તો લગભગ 72% જેવો પ્લાસ્ટિક હોય છે ને એમાંથી પણ 72% જેવું લગભગ સિંગલ યુઝેજ એટલે કે નોન ડિગ્રેડેબલ પ્લાસ્ટિક હોય છે. હવે આ બધી તકલીફના કારણે ઇકોસિસ્ટમ છે ને એને બહુ તકલીફ થાય છે હિમાલયને. તો એનો એક આખો રિપોર્ટ આવેલો છે કે ક્યાં ક્યાં કેટલી કઈ પરિસ્થિતિ છે. ફોર એક્ઝામ્પલ લદ્દાખમાં શું છે, હિમાચલ, ઉત્તરાખંડ અને નોર્થ ઇસ્ટ આખામાં. તો એનો આખો ડિટેલમાં રિપોર્ટ આપેલો છે. મેં તમને જે મેઇન ફેક્ટ કહેવાનો છે એ કહી દીધો છે. અને આ છે હિમાલય ક્લીનઅપ રિપોર્ટ 2024નો છે. અને આ જે રિપોર્ટ છે એ 2018ના વર્ષથી થાય છે. હવે થયું છે શું કે ટુરિઝમ એટલું બધું અત્યારે ચાલે છે ને, તમે કદાચ સાંભળતા હશો અથવા જોતા હશો, જેમ વાત થઈ એમ કે કેદારનાથ ની બધા છે તો એ તીર્થ ક્ષેત્રની બદલે હવે ટુરિઝમના સ્પોટ થઈ ગયા છે. એક આમ કહેવાય ને ટ્રેન્ડ થઈ ગયો છે, ઓલા મંદિરની બહાર ઉભા રહીને ફોટો પડાવવાનો, એના માટે કેદારનાથ જતા હોય એવું લાગે એમ કે દર્શન કરવા એ તો સાઈડની વસ્તુ થઈ ગઈ. એટલે એની ઓલી તમે ટ્રેન્ડ જોશો ને ક્યાંક ન્યૂઝમાં કે એમાં, તો આજથી 20 વર્ષ પહેલાં કેટલા લોકો કેદારનાથ જતા ને અત્યારે કેટલા જાય છે એ તમે આંકડા જોશો ને તેમાં ઘણું બધું વેરિએશન જોવા મળશે. તો બહુ બધી પરિસ્થિતિ તકલીફવાળી છે હિમાલયના આખા વિસ્તારમાં. હવે આ થયો વાત પ્રોબ્લેમ, કે પ્રોબ્લેમ શું છે. હવે આપણે મેઇન વાત સોલ્યુશન નહીં કરવાની, કારણ કે પ્રોબ્લેમના રોદણા રોવાથી કંઈ થવાનું નથી. સોલ્યુશન હશે તો કંઈક થશે. તો સોલ્યુશન આપણે લોકો જ કરી શકીએ. અને હા, એમાં પ્લાસ્ટિકના કચરામાં મોટા ભાગે હું કહેતા ભૂલી ગયો કયો હોય છે. એક તો કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સની જે બોટલ્સ હોય છે, અને બીજું ત્યાં મેગી ખવાય છે તો મેગીના પેકેટ્સ, એના સિવાય કંઈ નથી હોતું મોટા ભાગે પ્લાસ્ટિકમાં. તો આપણે જ કરી શકીએ, જે કરી શકીએ નહીં. એટલે કોમન પબ્લિક તરીકે હા, એમાં એવું નથી કે જવાનું બંધ કરી દો. ત્યાં જાય ત્યારે જોવાનું કે આ કચરો ક્યાં વ્યવસ્થિત જઈ શકે એમ છે. પથ્થર, પહાડ ઉપર કે ક્યાંય ફેંકી દો, એના કરતાં એનું જે વ્યવસ્થિત ડસ્ટબિન, બેગમાં રાખો. ડસ્ટબિન ન હોય બટ ઓબ્વિયસ છે, તો પણ જ્યાં મળે ત્યાં એ રીતે વ્યવસ્થિત માણસો જ કરી શકે. સરકાર કંઈ આખા હિમાલય ઉપર કોઈને મોકલી શકવાનું નથી કે ભાઈ એ કચરો નાખતા નહીં કોઈ, એવું પોસિબલ જ નથી. તો મેઇન જે છે અલ્ટિમેટલી અવેરનેસ છે, એનાથી કામ થઈ શકે. પછી 2 નંબર પર આ વખતનું જે કરંટ અફેર્સ છે એમાં મોટાભાગે ડિફેન્સનું બહુ જાજુ છે, કારણ કે જે આની પહેલાંનું વીક ગયું હતું એમાં પાકિસ્તાન સાથે જે કંઈ પણ સંઘર્ષ થયો તો એના કારણે ડિફેન્સના જે ન્યૂઝ છે એ બહુ વધારે છે. એમાં હેરોપ કરીને ડ્રોન છે. હવે આ ડ્રોન છે ને એ સ્યુસાઇડ ડ્રોન છે. આપણે પાકિસ્તાનમાં મોકલા હતા, રાવલપિંડીમાં, લાહોરમાં ને. રાવલપિંડીમાં તો ઓલો મેચ ચાલતો હતો ને ત્યારે, ટૂંકમાં મેચ શરૂ નહોતો ક્રિકેટનો, ત્યાં સ્ટેડિયમમાં જ મોકલું હતું. હવે પાકિસ્તાનવાળાએ શું કર્યું કે એને એવું બતાવ્યું કે આ જો મેં ભારતના ડ્રોન તોડી પાડ્યા. શું એને હારેલા માણસની કંઈક તો બતાવું ને કે મારી કંઈક અચીવમેન્ટ છે.
હકીકતમાં એ સ્યુસાઇડ ડ્રોન હતા. સ્યુસાઇડ ડ્રોન એટલે શું? એ ત્યાં જઈને બ્લાસ્ટ જ થાય, એ જાતે જ બ્લાસ્ટ થાય, કોઈએ કરવા ન પડે. એ કોઈ બ્લાસ્ટ કરી નાખે તો એનું જે મોટિવ છે ને એ જ ફૂલફિલ ન થાય. એ નીચે જમીન ઉપર આવે, જમીનથી અમુક સરફેસની અમુક ઊંચાઈ ઉપર, અને પછી ત્યાં જઈને બ્લાસ્ટ થાય. તો આ બધા સ્યુસાઇડ બોમ્બર ડ્રોન્સ હતા જે આપણે ઇઝરાયલ પાસેથી લીધા હતા થોડા ટાઈમ પહેલાં. તો કદાચ ક્યાંક ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે કયા ડ્રોન હતા અથવા તો કોની પાસેથી લીધા હતા. તો ઇઝરાયલ સાથે ડીલ થઈ હતી હેરોપ ડ્રોન્સની, કે જે સ્યુસાઇડ ડ્રોન્સ છે એકચ્યુઅલમાં. અને ઓપરેશન સિંદૂરમાં આપણે પાકિસ્તાનમાં લાહોર, ઇસ્લામાબાદ, આ બાજુ એ બધા જે વિસ્તાર છે રાવલપિંડી ને બધા, ત્યાં આપણે આને યુઝ કરેલા હતા. અને આનું એક બીજું નામ પણ કહેવાય છે કામિકાઝે ડ્રોન્સ. એ પણ તમે કદાચ ન્યૂઝ જ્યારે જે તે સમયે જોતા હશો ને તો એમાં આવતું હશે. અને હજી લગભગ ડિફેન્સના ન્યૂઝ જ હાલે છે. તમે કદાચ કોઈ ન્યૂઝ ચેનલ ખોલશો ને, હજી ત્યારે શું થયું હતું ને કોણે શું કર્યું હતું ને એ બધું જ હાલે છે. ઓપરેશન સિંદૂર તો આમ અનઓફિશિયલી પૂરું થઈ ગયું. ઓફિશિયલી તો સરકારે કીધું છે કે ચાલુ છે અને હજી રહેશે, પણ પૂરું થઈ ગયું છે છતાંય ન્યૂઝમાં આવું બધું જ હજી ચાલે છે. પછી 3 નંબર ઉપર એક સોશિયલ ખૂબ સારી સરકારની યોજના છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની, આદિશક્તિ અભિયાન. આ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે, આદિશક્તિ અભિયાન. આમાં છે એવું કે અહલ્યાબાઈ હોલકર, તમે કદાચ નામ સાંભળેલું હશે, હિસ્ટ્રીમાં ક્યાંક ભણ્યા હોય કે ક્યાંક કદાચ કોઈના સ્ટેટસમાં કોઈના મોઢે સાંભળ્યું હોય, કારણ કે બહુ પ્રચલિત નથી, હોવું જોઈએ પણ પ્રચલિત નથી એટલું બધું. એમની 300મી જન્મ જયંતિ છે આ વર્ષે. તો એના કારણે સરકારે આ વર્ષે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આ લોન્ચ કર્યું છે આદિશક્તિ અભિયાન. તો છે શેના માટે? આના જે ઓબ્જેક્ટિવ્સ છે, મોટિવ્સ છે, એ છે સૌથી પહેલાં તો માલ ન્યુટ્રિશન, એટલે કહી શકીએ કે જે કુપોષણ છે એને દૂર કરવું બાળકોમાં. પછી ઇન્ફન્ટ અને મોર્ટાલિટી, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ, કે જે નાના બાળકો હોય એમનો જે મૃત્યુદર હોય એ ઘટાડવો. બીજું છે ડોમેસ્ટિક વાયલન્સ, કે મહિલાઓની સાથે જે કંઈ પણ ઘરેલું હિંસાના ઘટનાઓ બનતી હોય એ ઘટાડવી. અને ચાઇલ્ડ મેરેજ, એટલે કે બાળ જે કહી શકીએ કે લગ્ન છે એ અટકાવવા. તો આ 4 જે મેઇન સોશિયલ પ્રોબ્લેમ છે ને એના માટેનું આદિશક્તિ અભિયાન છે. હવે આદિશક્તિ અભિયાન શરૂ શું કામ કર્યું? કારણ કે જે અહલ્યાબાઈ હોલકર હતા એમણે પણ સામાજિક ક્ષેત્રમાં જે સમય એમનું હતું એ સમય એમનું ખૂબ સારું યોગદાન હતું. કદાચ રાણી લક્ષ્મીબાઈને આપણે યાદ કરીએ છીએ, એમનો જે સ્વતંત્ર સંગ્રામમાં એમનું યોગદાન હતું, બ્રિટિશરોની સામે જે લડ્યા હતા. પણ અહલ્યાબાઈ હોલકર કોઈની સામે લડ્યા નહોતા, પણ એમનું જે સોશિયલ યોગદાન હતું ને સામાજિક ક્ષેત્રે એ બહુ મોટું હતું. અને એના માટે આપણા માટે ખાસ જાણવું જરૂરી છે. તકલીફ એ જ છે કે સિલેબસમાં આવું કંઈ હોતું નથી. અને આપણે કદાચ, તમે તો હજી અહીંયા આવ્યા છો ને કદાચ પહેલાં ન સાંભળ્યું તો અત્યારે સાંભળી લીધું, બાકી કોઈને કહીને અહલ્યાબાઈ હોલકર તો કોણ હતા ખબર નથી હોતી. તકલીફ આ છે કે આપણે આપણા નેશનલ હીરોઝ છે એને નથી ઓળખતા. તો એના કારણે સરકારે યોજના શરૂ કરી છે મહારાષ્ટ્રમાં. હવે તમને એ પણ ક્વેશ્ચન થવો જોઈએ કે મહારાષ્ટ્રમાં શું કામ અહલ્યાબાઈ હોલકરનું? તેમનું જન્મસ્થળ છે એ મહારાષ્ટ્રમાં હતું, એમનો જન્મ થયો હતો મહારાષ્ટ્રમાં. અને એના કારણે મહારાષ્ટ્ર સરકારે એમના જન્મને અનુલક્ષીને આ શરૂ કરેલું છે. આની ઉપરાંત બીજો ઓબ્જેક્ટિવ એનો એ પણ છે કે પંચાયત અને જે બ્લોક્સ છે, ટૂંકમાં પંચાયત અને મ્યુનિસિપાલિટી જે લોકલ બોડીઝ છે એમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે એના માટે પણ કામ કરવું. તો શું છે કે તમે જેટલું રૂટ કોઝ ઉપર કામ કરશો ને એટલું થશે. ખાલી કહેવાય ને કે એસેમ્બલીમાં વાત કરી નાખો, વિધાનસભામાં, કે ભાઈ મહિલાઓ માટે આમ કરવું છે ને તેમ કરવું છે ને, એનાથી કંઈ ન થાય. ગ્રાસરૂટ ઉપર, જમીન ઉપર એનું જો કામ દેખાય તો વસ્તુ કામની છે. એટલા માટે પંચાયત સ્તરથી પણ આનું આખું ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળશે. અહલ્યાબાઈ હોલકર વિશે પણ એમાં મેં ડિટેલ્સ આપેલી છે. કારણ કે શું હોય, આપણી પાસે લગભગ ડિટેલ્સ હોય નહીં, અને હિસ્ટ્રીની મને નથી યાદ કોઈ ટેક્સ્ટબુકમાં ક્યાંય જે આપણી સિલેબસની હોય છે એમાં આટલી બધી વ્યવસ્થિત કંઈ ડિટેલ આપેલી હોય. આમાં પણ બહુ ઓછી છે, પણ મેઇન ફેક્ટ્સ આપેલા છે. તો અહલ્યાબાઈ હોલકર હતા, એમનો જન્મ થયો હતો 1725, કારણ કે જેમ વાત થઈ એમ કે 300મું એમનું જન્મ વર્ષ છે, તો 2025 300 વર્ષ થયા. અને એમનો જન્મ થયો હતો મહારાષ્ટ્રમાં, જેમ વાત થઈ એમ. અને અહલ્યા નગર જ હવે એ જિલ્લાનું નામ આપી દીધું છે ઘણા વર્ષો પહેલાં. અને એમનું મૃત્યુ થયું હતું ઇન્દોરમાં, કારણ કે એમના લગ્ન થયા હતા ઇન્દોરના જે આ સ્ટેટ હતું એમાં, હોલકર સ્ટેટ હતું. એ જે મરાઠા સામ્રાજ્ય હતું આખું, એમાં 3-4 અલગ અલગ હતા. તમે ગાયકવાડ સાંભળ્યું હશે વડોદરામાં, પછી ઇન્દોરમાં હોલકર, તો પછી જે મને એક સ્ટેટ ભૂલાય છે શિંદે, અથવા તો જે આ સિંધિયા કહેવાય છે, જે આ જ્યોતિરાદિત્ય સિંધિયા છે અત્યારે એમના વંશજ. તો આ 4-5 હતા અને એ લોકોનું મરાઠા સામ્રાજ્ય હતું. હવે તમે સમજો કે 1725માં એમનો જન્મ છે. આ વચ્ચે એક ઇવેન્ટ થઈ હતી 1761માં, પાણીપતનું 3જું યુદ્ધ થયું હતું, અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા સામ્રાજ્ય. અને એમાં અહેમદ શાહ અબ્દાલી જીતી ગયો હતો. એટલે ઓફિશિયલી તો એમાં કંઈ હાર જીત જેવું હતું નહીં, પણ મરાઠાઓ બહુ મોટી સંખ્યામાં એમનું કહેવાય ને કે મરી ગયા હતા એમાં. કારણ કે લગભગ 75,000 મરાઠાઓ એમનું મૃત્યુ થયું હતું સૈનિકોનું. એટલે બહુ મોટી હાર હતી મરાઠા સામ્રાજ્ય માટે. હવે ત્યારે છે ને એમના જે સસરા હતા મલ્હારરાવ હોલકર, તો એમનું ખાસ આમાં યોગદાન હતું. જે પાણીપતનું યુદ્ધ હતું એ સમયે એમનો સમયગાળો હતો મલ્હારરાવ હોલકરનો.
અલિયાબાઈ હોલકરના જન્મ જે થયો એમાં 8 વર્ષમાં તો એના લગ્ન થઈ ગયા હતા. એટલે 8 વર્ષના હતા ત્યારે એના લગ્ન થઈ ગયા હતા. એના પતિનું મૃત્યુ થઈ ગયું બહુ વહેલી ઉંમરમાં. હવે જો અમુક ફેક્ટ્સ છે ને એની સાથે તમને યુઝ ટુ કરાવવા જરૂરી છે. તમે સાંભળ્યું હશે કે મધ્યકાલીન સમયમાં ભારતમાં સતી પ્રથા બહુ મોટા પાયે હતી. સાંભળ્યું છે કે નહીં? મલ્હારરાવ હોલકર એના સસરાએ કીધું હતું કે મારી વહુ સતી નહીં થાય. આ એમના સસરાના શબ્દો હતા ને એને નો થવા દીધી. અને ઉલટાનું મલ્હારરાવ હોલકરનો આ પુત્રવધુ થાય, એના વહુ થાય. અને એમનો એક દીકરો હતો ટૂંકમાં. અલિયાબાઈ હોલકરનો દીકરો અને દીકરી બે હતા. પણ એનો દીકરો પણ જે છે એ કહી શકીએ કે માનસિક રીતે કહી શકીએ કે સક્ષમ નહોતા કે રાજા બની શકે. તો અલિયાબાઈ હોલકર પોતે પછી ઇન્દોર સ્ટેટના રાણી બન્યા, શાસક બન્યા. તકલીફ શું છે કે હું એવું નથી કહેતો, આનો મતલબ એવો નથી કે સતી પ્રથા ભારતમાં કે હતી જ નહીં, સાવ ખોટી વસ્તુ છે, હતી. પણ એટલું મોટા પાયે જે દેખાડે છે ને એટલું મોટું નહોતું. સમજદાર લોકો પણ હતા. જે સમાજમાં આવી તકલીફ હોય ને ત્યાં સારા લોકો પણ હોય. તો વિચાર કરી શકો, તમને એવું લાગે છે કે ઇન્દોર સ્ટેટમાં જે તે સમય ઇન્દોર સ્ટેટ હશે ત્યાં મોટા પાયે સતી પ્રથા થતી હોય, જે રાજા છે એની વહુને સતી ન થવા દેતો હોય, તો બટ ઓબ્વિયસ છે કે બીજા કોઈની વહુને સતી ન થવા દે. તો આ છે ને અમુક આપણી ભ્રાંતિઓ, ભ્રમણાઓ એવી ભરી દીધી છે ને કે એ કાઢવી બહુ અઘરી છે. એક કોટ છે, મને એક્ઝેક્ટલી નથી યાદ, પણ હું તમને જે એમાં જે વિચાર છે એ તમને કહી દઉં. 21મી સદીમાં સૌથી વધુ તકલીફવાળી વસ્તુ એ છે, 21મી સદીના લોકો લિટરેટ અથવા ઇલિટરેટ છે, અથવા તો કહી શકીએ કે સાક્ષર અથવા નિરક્ષર છે. એના માટેની ડેફિનેશન એવી નથી કે તમને કોઈ ભાષા આવડતી હોય, એ જૂની વ્યાખ્યા છે 20મી સદીની. અત્યારની તકલીફ એ છે કે તમે કંઈ પણ વસ્તુ પહેલાં તો શીખી શકવા જોઈએ, પછી એને અનલર્ન કરી શકવા જોઈએ. તમારા મગજમાં જે બાયસ્ડ હોય એ નીકળી શકવા જોઈએ, એને રીલર્ન કરી શકવા જોઈએ. એને કહેવાય 21મી સદીના એજ્યુકેટેડ લોકો અથવા તો લિટરેટ લોકો. ડેફિનેશન કોની છે હું ભૂલી ગયો, જય કિશનભાઈને કહીશ એટલે ઓલામાં મૂકી દેશે સાઈડમાં વિડીયોમાં. એટલે તકલીફ એ છે કે અત્યારના લોકો આપણે જે કહી દીધું હોય ને એમાંથી બહાર આવવું, માનસિકતામાંથી બહાર આવવું એ બહુ આપણા માટે મોટી તકલીફ હોય છે. એટલે અલિયાબાઈ હોલકર વિશે ઘણી બધી ડિટેલ્સ આપેલી છે એમાં. અને મેઇન એમનું જે કામ હતું, જે મેં કીધું કે સોશિયલી જે સામાજિક સ્તર ઉપર એમણે ઘણું બધું કામ કર્યું હતું. અને 28 વર્ષ સુધી એમણે જે ઇન્દોર હતું એ સ્ટેટમાં શાસક તરીકે રહ્યા હતા. અને કાશી વિશ્વનાથ મંદિર જે અત્યારે છે, જેટલું સ્ટ્રક્ચર જોવા મળે છે, એ બંધાવવામાં એમનો સૌથી મોટો રોલ હતો જે તે સમયે. એ પછી 4 નંબર ઉપર એવોક્સ. આ એક છે ને પ્લેનનો ટાઈપ હોય. પ્લેનનો ટાઈપ તો ન કહી શકાય, પણ એક ફીચર જેવું છે. હોય શું કે કોઈ એક એરક્રાફ્ટ હોય ને એની ઉપર એવોક્સ રાખેલું હોય. તમે જમીન ઉપર ક્યારેય સાંભળ્યું હશે અત્યારે ખાસ કરીને ન્યૂઝમાં કે રડાર ને બધું છે, રડારમાં ઇન્ટરસેપ્ટ થયું ને પછી આપણે મિસાઇલ ને બધું જે કંઈ પણ હતું એ કોઈ પણ ફાઇટર જેટ કહી. હવે એવોક્સ એવી વસ્તુ છે કે જે પ્લેન ઉપર રાખ્યું હોય, કોઈ એરક્રાફ્ટ હોય એની ઉપર. એ શું હોય, જે ઉડતું હોય ને ત્યારે એ ફ્લાઇંગ રડાર કહી શકાય. રડાર છે ને જનરલી જમીન ઉપર હોય, એ ઉડી ન શકે. ટૂંકમાં રડાર એક સ્ટેટિક જગ્યાએ રાખેલી પોઝિશન ઉપર હોય. હવે ક્યારેય કોઈ કોમ્બેટ ઓપરેશનમાં જાય છે તો રડારની અમુક રેન્જ હોય, એનાથી આગળ રડાર કામ ન કરી શકે. તો ત્યારે શું થાય કે ત્યારે જે બાકીના એરક્રાફ્ટ હોય એને બચાવવા માટે એવોક્સ જે પ્લેન છે એ આગળ ચાલતું હોય. આપણી પાસે પણ છે. તો પાકિસ્તાનનો એવોક્સ પ્લેન હતું એ આપણે એવું કહેવાય છે, અને આમાં પણ એટલે જ આવેલું છે ન્યૂઝમાં, કે આપણે જે મિસાઇલ એટેક્સ કર્યા એમાં પાકિસ્તાનનું જે એવોક્સ પ્લેન હતું એ બહુ ખરાબ રીતે ઇન્જર્ડ થયું છે અને હવે લગભગ ટૂંકમાં એ પતી ગયું છે, એમાં આગળ કંઈ થશે નહીં લોકોનું. એવોક્સ એટલે ન્યૂઝમાં છે એનું કારણ એ છે કે આપણે આ રીતે ઓપરેશન સિંદૂર દરમિયાન કરેલું છે. એવોક્સને આપણે ડિટેલમાં સાયન્સ એન્ડ ટેક આવે ને ત્યારે આપણે ભણીએ છીએ. ભારત પાસે પણ એવોક્સ પ્લેન છે. એટલે થાય શું, આપણે પણ જ્યારે આ ઓપરેશન સિંદૂર કર્યું હતું જે 9 જગ્યાએ પાકિસ્તાનમાં અલગ અલગ, ત્યારે આપણે પણ એવોક્સ લઈને ગયા હશું. એવું સરકારે ડિક્લેર કાંઈ નથી કર્યું, પણ એના વગર કોઈ પણ કહી શકીએ એરફોર્સનું ઓપરેશન છે ને એ પોસિબલ નથી. જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે તો લઈને ગયા હતા, એ પણ ઓફિશિયલી સરકારે નહોતું કીધું, પણ પાછળથી રિપોર્ટ્સ ને બધું હતું ત્યારે ખબર પડી. તો એવોક્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, અને પાકિસ્તાન પાસે 5-6 એવોક્સ હતા, એમાંથી એક તો આપણે હવે આવી રીતે ઉડાડી દીધું છે. એટલે એવોક્સ આપણે જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે ઇન ડિટેલ પાછું જોશું કે શું હોય છે. એ પછી 5મા નંબર ઉપર ભૂતાન વિશ્વનો સૌથી પહેલો એવો દેશ બન્યો છે કે જે ટુરિઝમમાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ એક્સેપ્ટ કરશે. ક્રિપ્ટોકરન્સી અત્યારે માર્કેટ બહુ આગળ ચાલે છે. તો ભૂતાન વિચારી શકો આટલો નાનો દેશ છે, એણે ઇનિશિયેટિવ લીધો કે ક્રિપ્ટોમાં પેમેન્ટ એક્સેપ્ટ કરશે. હવે ક્રિપ્ટો છે એ કહેવાય ને કે ડબલ એજેડ સ્વોર્ડ છે, બેધારી તલવાર છે. સારો પણ ઉપયોગ છે, નકારાત્મક પણ ઉપયોગ છે, એના ઘણા બધા નેગેટિવ યુઝીસ પણ છે, ટૂંકમાં નેગેટિવ પર્સપેક્ટિવ્સ પણ છે. એટલે હવે કહેવાય ને કે લોકો ઉપર છે કઈ રીતે લેવું. તો ત્યાંની એક બેંક છે ડીકે બેંક, એણે આ ઇનિશિયેટિવ શરૂ કર્યો છે. એટલે ભૂતાનમાં હવે કોઈ પણ જાય એને કહી શકે કે વિઝા માટેની જે ફીસ પેમેન્ટ કરવાની અથવા તો કાંઈ પણ ખરીદી કરવી હોય, નાનીથી નાની ખરીદી કરવી હોય, એ પણ કોઈ પણ વ્યક્તિ છે એ ક્રિપ્ટોકરન્સી થ્રુ કરી શકશે. એને 100 અલગ અલગ ક્રિપ્ટોકરન્સીઝ ડિક્લેર કરી છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીઝની સંખ્યા અત્યારે બહુ વધી ગઈ છે. આપણે લગભગ 2 સાંભળી હોય, બિટકોઇન ને ઇથેરિયમ, એનાથી ઉપર ત્રીજી લગભગ આપણને ન ખબર હોય, પણ ક્રિપ્ટોકરન્સીઝ ઘણી બધી છે. તો એના કારણે 100 ક્રિપ્ટોકરન્સીઝ આઈડેન્ટિફાઈ કરેલી છે, અને એ 100 ક્રિપ્ટોકરન્સીઝમાં આખું પેમેન્ટ એ કન્સિડર કરશે.
ચલો 6 નંબર ઉપર આવજો. હમણાં એક અચીવમેન્ટ મળી છે, આખા વર્લ્ડમાં એક ગ્લોબલી અચીવમેન્ટ છે કે સોનું છે જે બહુ પ્રિશિયસ મનાય છે, ગોલ્ડ, લેડ કરીને એક ધાતુ છે. અચીવમેન્ટ એવી મળી છે કે હવે કહી શકીએ કે લેબોરેટરીમાં લેડમાંથી સોનું બનાવી શકાશે, આવી અચીવમેન્ટ મળી ગઈ છે. આની પહેલાં ગયા વર્ષે પણ એક અચીવમેન્ટ મળેલી હતી કે જે પૃથ્વીમાંથી જે ડાયમંડ મળે છે ને, જે નેચરલ ડાયમંડ મળતા હોય એવા જ હવે લેબમાં એક્ઝેક્ટલી લેબ ગ્રોન ડાયમંડ્સ પહેલાં બનતા હતા, એવું નહોતું. હવે એક્ઝેક્ટલી 2 ડાયમંડ તમારી સામે મૂકી દઈને તો તમને ખબર ન પડે કે કયો નેચરલી મળેલો છે અને કયો ફેક્ટરીમાં બનાવેલો છે. એ અચીવમેન્ટ ગયા વર્ષે ડાયમંડમાં મળી ગઈ હતી. હવે આ અચીવમેન્ટ મળી ગઈ છે સોનામાં, કે લેડમાંથી સોનું બનાવવાની જે પ્રોસેસ છે એ હવે થઈ શકે છે. આને આપણે એ રીતે નથી જોવાનું હવે તો દુનિયામાં સોનું ટૂંકમાં ઢગલો મળવા માંડશે, એવું નથી. આની પાછળનું જે ન્યૂઝમાં હતું ને એની પાછળનું રીઝન એ છે કે પૃથ્વી અથવા તો કહી શકીએ કે આખું યુનિવર્સ છે એ કઈ રીતે શરૂઆત થઈને આ એસ્ટ્રોફિઝિક્સ માટે છે કે આખું બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ હશે ને એ જાણવામાં આનો ખૂબ મદદરૂપ થશે. એટલે આને આપણે ઓલા રીતે નથી જોવાનું કે હવે સોનું માર્કેટમાં જેમ ફાવે એમ આપણને મળી જશે, લેડમાંથી બધા બનાવવા માંડશે ઘરે બેઠા, એવું નથી થવાનું. આ કહેવાય ને કે લેબોરેટરી માટે છે, તો સાયન્ટિફિક રિસર્ચ માટે આ થયેલું છે. પણ હવે આપણી પાસે ટૂંકમાં આખા વર્લ્ડમાં એક સક્સેસ મળી ગઈ છે કે લેડમાંથી પણ સોનું બની શકે છે. અને આના માટેની જે પ્રોસિજર કહેવાય છે અથવા તો એક લેબોરેટરી કહેવાય છે એ હોય છે લાર્જ હેડ્રોન કોલાઇડર અથવા તો લાર્જ હેડ્રોન કોલાઇડન. તો આ એક પ્રોસેસ હોય છે અથવા તો લેબોરેટરી કે જ્યાં પ્રક્રિયા થતી હોય છે. એ પછી 8 નંબર ઉપર જોજો, ટેરેટોરિયલ આર્મી. આ પણ શબ્દ તમે કદાચ ન્યૂઝમાં જે તે સમયે સાંભળ્યો હશે. હવે જ્યારે સીઝફાયર થયું ને એના આગલા 2 દિવસ પહેલાં ગવર્મેન્ટે આદેશ આપ્યો હતો સેનાએ, ભારતીય સેનાએ, કે ટેરેટોરિયલ આર્મીને પણ હવે રેડી રહેવાનું કીધું હતું. હોય શું કે ફર્સ્ટ લાઇન જે ડિફેન્સ હોય એ આર્મી, નેવી અથવા તો એરફોર્સ હોય છે. તે સેકન્ડ લાઇન હોય ને એ પેરામિલિટરી ફોર્સીસ હોય. હવે તમે નોર્મલ સમય દરમિયાન છે ને બોર્ડર્સ ઉપર આર્મી ડિપ્લોય ન કરેલી હોય. તમે સાંભળતા હશો કે ગુજરાતમાં છે, રાજસ્થાનમાં ત્યાં BSF હોય, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, તો એ આર્મી નથી, એ પેરામિલિટરી ફોર્સ છે. એવી જ રીતે તમે જો કોઈ ઉત્તર પ્રદેશ સાઈડ ચાઇના બોર્ડર ઉપર પહેલાં આપણે વાત કરીએ ને તો ITBP છે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, તો એ પણ આર્મી નથી, મિલિટરી નથી, એ પેરામિલિટરી ફોર્સીસ છે. સેમ SSB છે, સીમા સુરક્ષા બલ, અને આખું નોર્થ ઇસ્ટ છે, ત્યાં આસામ રાઇફલ્સ કરીને છે. તો આ બધી પેરામિલિટરી ફોર્સીસ છે. નોર્મલ સમય દરમિયાન આર્મી જે છે એ આવી રીતે બોર્ડર્સ ઉપર ન હોય ડિપ્લોય કરેલી. આવી કોઈ પરિસ્થિતિ થાય ત્યારે તાત્કાલિક આખી જે આર્મી છે એને ડિપ્લોય કરીને જતી હોય. એટલે જ ન્યૂઝ ચેનલમાં પણ ઘણી વખત બતાવતા હતા કે તમને જો ક્યાંયથી આર્મીનો કોન્વોય જતો જોવા મળે, કાફલો, તો વિડીયો ઉતારીને વોટ્સએપમાં કે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં ન મૂકતા કે આજે આ જો જોયું. એનાથી દુશ્મન દેશોને મદદ મળતી હોય. ભલે આપણી રીલ કોઈ એવું જોઈ ન જવાનું હોય પણ એનો ઉપયોગ થઈ શકે. હમણાં તમે કદાચ છાપામાં વાંચ્યું હશે, પેલી કોઈ યુટ્યુબર હતી એ પાકિસ્તાની એજન્ટ નીકળી, તો કોણ ક્યાં હોય કંઈ ખબર ન હોય, તો એટલા માટે એક સેફટીના પર્પઝથી પ્રિકોશન્સથી આ કીધું હતું. તો નોર્મલ સમય દરમિયાન જેને વાત થઈ એમ કે આર્મી જનરલી બોર્ડર્સ ઉપર ડિપ્લોય ન કરેલી હોય. એના પછીની જે 4th લાઇન કહી શકીએ ને તો એ હોય ટેરેટોરિયલ આર્મી. ટેરેટોરિયલ આર્મી એટલે કેવા લોકો કે સામાન્ય લોકો, આપણા જેવા સિવિલિયન્સ, જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું ટેરેટોરિયલ આર્મીમાં, એની ટ્રેનિંગ લીધી હોય, તો આપાતકાલીન સમયે આવી કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ને ત્યારે સરકાર એને યુઝ કરી શકે. એટલે સીધી એને ગન ન આપી દે કે જાઓ AK-47 લઈને ઊભા રહી જાઓ બોર્ડર ઉપર, નહીં. 3rd 4th લાઇન હોય. એટલે શું હોય, ડિફેન્સ અથવા તો જે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે સપ્લાય ચેઇન મેન્ટેન કરવી બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે માલ સામાન પહોંચવો જોઈએ, આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ, ખાધા ખોરાકી જે કંઈ પણ હોય. તો એમાં નોર્મલ જે બીજી સર્વિસીસ હોય, ટૂંકમાં કહેવાય ને કે બેક સાઈડ ઉપર જે કંઈ પણ સર્વિસીસની જરૂર હોય ત્યારે ટેરેટોરિયલ આર્મીનો ઉપયોગ થતો હોય છે. અને તમે ઘણા બધા આપણા સ્પોર્ટ્સમેન છે અને અમુક લોકો છે જે ટેરેટોરિયલ આર્મીનો હિસ્સો છે. ધોની ને સચિન ને બધા ઘણા બધા છે. હમણાં લેટેસ્ટલી જે રિસેન્ટલી જે નીરજ ચોપડા છે એને પણ ટેરેટોરિયલ આર્મીમાં હમણાં આપ્યું છે કંઈક રેન્ક, લગભગ લેફ્ટનન્ટનો કે કર્નલનો, મને એક્ઝેક્ટ નથી ખબર. તો આવી રીતે ટેરેટોરિયલ આર્મી આખી વર્ક કરતી હોય છે. તો એને પણ સરકારે કહેવાય ને કે રેડી રહેવાના આદેશ આપ્યા હતા. તો તમને એવું થાય કે ક્યારે એનો ઉપયોગ કર્યો છે, તો યસ, 65, 62 અને 71 અને 1999માં એટલો બધો ઉપયોગ નહોતો કર્યો કારગિલ વખતે, પણ જે 62, 65 અને 71 આ 3 યુદ્ધમાં ટેરેટોરિયલ આર્મીનો થોડો ઘણો એમની સેવાઓ લીધેલી છે સરકારે. તો આ રીતે પણ ઉપયોગ થતો હોય છે. જે લોકો છે દેશ સેવામાં, પ્રોપર આર્મીમાં નહીં તો આ રીતે પણ દેશ સેવા કરી શકે છે. 9 નંબર ઉપર સ્નો લેપર્ડ. હવે આ છે ને એક લેપર્ડની એટલે કે દીપડાની એક પ્રજાતિ છે જે બરફના વિસ્તારમાં જોવા મળે છે અને ભારતમાં હવે બહુ ઓછા જોવા મળે છે. અત્યારે લગભગ તો આમ કહેવાય ને કે ફિઝિકલી આપણે કોઈ પણ લોકો જાય આખું જે હિમાલયનું ક્ષેત્ર છે ત્યાં ફરવા, ત્યાં તો લગભગ જોવા નથી મળતા કોઈને ડિરેક્ટલી. પણ અંદાજિત એવું માનવામાં આવે છે કે ભારતમાં લગભગ 700 જેટલા સ્નો લેપર્ડ્સ છે, એટલે કે હિમ દીપડા કહેવાય છે ને ગુજરાતીમાં. એની વસ્તી એટલી હોવાનું અનુમાન છે આખા ભારતમાં. ટૂંકમાં લદ્દાખવાળા વિસ્તારમાં એમની વસ્તી વધારે છે. ટૂંકમાં ટોટલ જે 700ની વસ્તી કહેવાય છે એમાંથી લગભગ 450 જેટલી વસ્તી લદ્દાખના વિસ્તારમાં જોવા મળે છે. હવે તકલીફ એ છે
કે આ જે હિમદીપડાઓ છે અથવા તો સ્નો લેપર્ડ્સ છે એની આખા વર્લ્ડમાં પોપ્યુલેશન એટલે કે એની જે વસ્તી છે એ ધીમે ધીમે ઘટે છે. ઘટીને તમે જોઈ શકો છો આખા ઇન્ડિયામાં 750 એટલે કાંઈ ન કહેવાય. એટલે ખૂબ એની વસ્તી ઘટે છે. શું સૌથી મોટું કારણ? શિકાર એનો સૌથી વધારે થાય છે, કારણ કે એનું ચામડા ને એ બધું હોય, કારણ કે જે આવા શોખીન લોકો છે એના કારણે જે એન્વાયરમેન્ટ ભણાવીશ ત્યારે તમને ડિટેલમાં કહીશ કે આખા વિશ્વમાં હાથી, વાઘ, સિંહ એ બધાની પરિસ્થિતિ લગભગ 100-150 વર્ષ પહેલાં શું હતી અને અત્યારે શું થઈ ગઈ છે. તો ખૂબ અઘરી પરિસ્થિતિ છે. એટલે શું છે કે માણસ જેટલો ટેકનોલોજીને બધું આવતું જાય છે ને, હાવી થતો જાય છે ને, એના કારણે બીજા બધા પ્રાણીઓની બહુ તકલીફ થઈ ગઈ છે. કારણ કે આપણે ડિરેક્ટલી તો કોઈ એકેય પ્રાણી સામે હાલી શકીએ એમ નથી. રૂમમાં બિલાડી મૂકી દીધી ને તો આપણે તાકાત નથી કે આપણે આપણી ફિઝિકલ સ્ટ્રેન્થથી એક બિલાડીને પણ હરાવી શકીએ. હા, હથિયારનો ઉપયોગ કરીએ કે કોઈ વસ્તુનો તો વસ્તુ અલગ છે. બાકી બિલાડી એકવાર ગળું પકડી લે તો આપણી તાકાત નથી કે આપણે આપણી ફિઝિકલ સ્ટ્રેન્થથી એનું ગળું છોડાવી લઈએ આપણું. તો માણસની સ્ટ્રેન્થ કાંઈ જ નથી, ફિઝિકલ સ્ટ્રેન્થ. મેન્ટલ એબિલિટી ખૂબ સારી છે, એટલે જ શું છે આપણે હથિયાર બનાવ્યા કે આઘા ઉભા રહીને અહીંયાથી દૂરથી એક શોટ કરી દીધો હોય ને તો કોઈ પણ પ્રાણી છે એ મરી જાય. તો એના કારણે શું છે કે આપણે જેટલા એડવાન્સ થતા જઈએ છીએ એના કારણે બીજે બધી જે ઇકોસિસ્ટમ છે, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, એ બધાને બહુ તકલીફ ધીમે ધીમે વધે છે. પછી 11 નંબર ઉપર આવજો, બ્રહ્મોસ મિસાઇલ. બ્રહ્મોસ મિસાઇલ છે ને એ આપણે અગેન પાછું ડિફેન્સમાં જ્યારે ભણીએ સાયન્સ એન્ડ ટેક ત્યારે ઇન ડિટેલ ભણીએ છીએ કે શું છે. પણ હમણાં ન્યૂઝમાં લેટેસ્ટ રિસેન્ટમાં એટલે હતું કે તમે કદાચ જોયું હશે કે ઉત્તર પ્રદેશમાં આની એક ફેક્ટરી શરૂ કરેલી છે બ્રહ્મોસનું પ્રોડક્શન માટે, પ્રોડક્શન યુનિટ. હવે બ્રહ્મોસ છે ને એ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સુપરસોનિક એટલે અવાજની સ્પીડથી લગભગ 3 ગણી સ્પીડે જઈ શકે, ટ્રાવેલ કરી શકે, મૂવમેન્ટ કરી શકે. અને ક્રૂઝ મિસાઇલ અને જે બેલેસ્ટિક છે એમાં શું ડિફરન્સ છે આપણે ક્લાસમાં ઇન ડિટેલ જોશું. તો આ ક્રૂઝ જે મિસાઇલ છે સુપરસોનિક એ ભારત અને રશિયાએ ડેવલપ કરેલી છે. ભારતની બ્રહ્મપુત્ર નદી એટલે બ્રહ્મ અને મોસ્કવા રિવર રશિયાની, એ બેના સાથે આપીને નામ આપેલું છે બ્રહ્મપુત્ર અને મોસ્કવા નદી ઉપરથી બ્રહ્મોસ. અને આનું સૌથી પહેલું ટેસ્ટિંગ થયું હતું વર્ષ 2001માં. ટૂંકમાં બહુ ઘણા વર્ષોથી આપણી પાસે બ્રહ્મોસ છે અને કહી શકીએ કે આ ટેસ્ટિંગ સૌથી પહેલાં થયું હતું. આપણે બ્રહ્મોસ આપણી જે ડિફેન્સ ફોર્સિસ છે એનો ભાગ 2010થી છે, એટલે લગભગ 15 વર્ષથી આપણી પાસે બ્રહ્મોસ છે. ઉપયોગ આપણે સૌથી પહેલી વાર કરી. એમાં શું છે કે ટેસ્ટિંગ તો થતા હોય પણ જે પ્રેક્ટિકલ ટેસ્ટિંગ થવું જોઈએ ને એ પહેલી વખત થયું આ વખતે યુદ્ધમાં. યુદ્ધ તો ન કહી શકાય 2 દિવસમાં. આની પહેલાં ગયા વર્ષે એકવાર થયું હતું. તમે કદાચ જે અમુક લોકો છે એમને તો મેં બ્રહ્મોસ ભણાવી હતી ત્યારે કીધું હતું. ગયા વર્ષે લગભગ 1.5 વર્ષ પહેલાં શું હોય કે જ્યારે કોઈ પણ આવી મિસાઇલ કે કાંઈ આપણે ટેસ્ટિંગ કરતા હોય ને ત્યારે આજુબાજુવાળા દેશને જાણ કરવી જરૂરી હોય. ઓફિશિયલી કોઈ પણ દેશ હોય જાણ કરતા હોય કે ભાઈ અમે આવી રીતે આ ડેટના આ ટાઈમે આ કોઈ પણ મિસાઇલ છે એ ટેસ્ટિંગ કરવાના છીએ ઇન્ફોર્મેશન માટે. 1.5 વર્ષ પહેલાં થયું હતું એવું કે આપણે એક મિસાઇલ ટેસ્ટ કરી હતી, નામ નહોતું એવું ત્યારે, અને મિસફાયર જઈને પાકિસ્તાનમાં જઈને પડી હતી. એટલે ત્યારે જ ખબર હતી કે એની ડિફેન્સ સિસ્ટમમાં કાંઈ નથી. હવે એ મિસફાયર હતી કે આપણે ટેસ્ટ કર્યું હતું કે એની પાસે કેવી ડિફેન્સ સિસ્ટમ છે કે આપણને ખબર નથી, પણ આર્મી એક્શન પણ લીધા હતા જે કંઈ પણ હતી પરિસ્થિતિ. પણ એ શું ઇન્ટરનલ વસ્તુ એટલે એની જાજી ડિટેલ્સ પછી બહાર ન આવે. પણ એવું કહેવાય છે કે મિસાઇલ બ્રહ્મોસ હતી કે આપણે ઓફિશિયલી જાણકારી આપી હતી કે ભાઈ અમે આ એક મિસાઇલ ટેસ્ટ કરવાના છીએ આ ડેટ અને આ ટાઈમના. હવે મિસાઇલ ખબર નહીં બેકફાયર થઈને ટૂંકમાં પાકિસ્તાનમાં જઈને પડી. ક્યાંય નુકસાન નહોતું થયું, કોઈને સિવિલિયન એરિયામાં નહોતી પડી એટલે વાંધો નહોતો. પણ જો એની મિસાઇલ એન્ટી મિસાઇલ સિસ્ટમ અથવા તો ડિફેન્સ સિસ્ટમ એટલી બધી સારી હોય તો ત્યારે જ ટેક થઈ ગઈ હોત ને. એ મિસાઇલના ટાર્ગેટ સુધી ન પહોંચી શકવી જોઈએ. તો 1.5 વર્ષ પહેલાં જ આપણને ખબર હતી કે ઓપરેશન સિંદૂર જેવી આવી પરિસ્થિતિ કરી હોય તો એનું કાંઈ આવવાનું નથી. અને એ હવે પ્રૂવ થઈ ગયું ઓફિશિયલી. તો બ્રહ્મોસ ખૂબ વર્લ્ડની સૌથી બેસ્ટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. યુએસએ જે દુનિયાનો સૌથી ટોપનો દેશ કહેવાય છે હથિયારોમાં, એની પાસે પણ આવી ક્રૂઝ મિસાઇલ નથી. અને ભારતે ઓલરેડી 2 દેશને આ મિસાઇલ વેચી છે. અને જે ત્રીજા દેશ અર્મેનિયાને, જે અઝરબૈજાનનું ને તમે ટર્કીનું સાંભળતા હશો હમણાં કે જેણે પાકિસ્તાનનો ઓપનલી સાથ આપ્યો હતો. હવે અઝરબૈજાન છે ને અર્મેનિયારે યુદ્ધ ચાલે છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, 2 પાડોશી દેશ છે. એટલે આપણે અર્મેનિયાને આપવાના છીએ. એટલે શું હોય આમાં ડિપ્લોમેસીથી ઘણું બધું કામ થતું હોય. અઝરબૈજાનને આપણે શું કામ બીજું ખોટું હેરાન કરવું? એના જે પાડોશી છે જેની યારે નથી પડતું એને બ્રહ્મોસ આપી દો એટલે હમણાં બધી શાંતિ. એટલે ઘણું બધું ચાલતું હોય ડિપ્લોમેટિક લેવલ ઉપર. જે 2 દેશને આપી છે એને પણ ચાઇના સાથે બહુ મોટો વાંધો છે, એટલે જેને સ્પેસિફિકલી આપી છે કે તમે તાર રાખો. એટલે આપણે આપવી જ છે બધાને બ્રહ્મોસ. બીજું એક બહુ ટેકનિકલ વસ્તુ હોય. જો યુદ્ધમાં છે ને અમેરિકા ઘણા વર્ષોથી હથિયાર વેચે છે. હવે એમાં શું હોય કે અમેરિકાએ શું કીધું કે ભાઈ અમારી પાસે 5th જનરેશન એરક્રાફ્ટ છે F-35. હવે યુઝ ક્યારેય નથી કર્યું એણે. યુઝ બહુ ઓછી જગ્યાએ કર્યું છે. એણે શું કીધું કે મેં ટ્રાયલ લીધા છે, આટલી સ્પીડ છે, આટલું આમ કામ કરે છે. હથિયાર કોઈ પણ હોય ને એ એકચ્યુઅલ યુદ્ધમાં કામ કરે ને ત્યારે કેવું કામ આપે છે એના ઉપર થાય. રાફેલ ઉપર જે તે સમયે બહુ પ્રશ્ન થયા હતા કે ભાઈ આવા પ્લેન થોડા લેવાય 4th જનરેશનના, હવે તો 5th જનરેશન આવી ગયું અને આપણને તો ખબર નથી કે રાફેલ કેવું છે. ફ્રાન્સના એરક્રાફ્ટ આપણને ખબર નથી. હવે કામ કરીને બતાવ્યું ત્યારે ખબર પડી કે ઓકે એ જે ડિસિઝન હતું એ બહુ સારું હતું.
S-400 લીધી ને ત્યારે એ જ વાત ચાલતી હતી કે ભાઈ આવી ડિફેન્સ સિસ્ટમ ખબર નહીં કામ કરે કે નહીં. એ તો રશિયાએ કહી દીધું કે સારી છે, પણ કામ કરે કે નહીં તો કોને ખબર. એટલે હથિયારનું એકચ્યુઅલ પરીક્ષણ છે ને એ કોઈ યુદ્ધ વખતે થાય. અને બ્રહ્મોસનું ઓલરેડી નામ હતું આખા વર્લ્ડમાં કે બહુ સારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. અને આ યુદ્ધે નાની 2-3 દિવસની પરિસ્થિતિએ એને પ્રૂવ કરી દીધું કે એકચ્યુઅલમાં એ બહુ સારી મિસાઇલ છે. અને હવે એના ડિમાન્ડ અને ઓર્ડર આવવાની શરૂઆત થશે આખા વર્લ્ડમાંથી. એટલે જ ભારત એનું પ્રોડક્શન યુનિટ અહીંયા બનાવેલું છે. અને એના પછીની બ્રહ્મોસ NG નેક્સ્ટ જનરેશન પણ અત્યારે બનાવીએ છીએ આપણે. નેક્સ્ટ જનરેશન છે એવું કે મિસાઇલનો પણ કંઈક વેઇટ હોય બનાવેલી હોય તો એનો વેઇટ આપણે ઘટાડી દીધો છે. એટલે એની સ્પીડ છે એ ઓલરેડી જે રેગ્યુલર સ્પીડ હોય એના કરતાં થોડી વધી જાય. અને આ બ્રહ્મોસ 2 પણ આપણે અત્યારે બનાવી છે, ટેસ્ટિંગમાં છે, ટ્રાયલ ફેઝમાં. એ હશે હાઇપરસોનિક મિસાઇલ. હાઇપરસોનિક એટલે અવાજથી લગભગ 6 ગણી સ્પીડે ચાલે. ઓલરેડી પાકિસ્તાનથી આપણી બ્રહ્મોસ ટ્રેસ નહોતી થઈ અને ત્યાં જઈને આપણે ટાર્ગેટ જ્યાં મૂકવો હતો ને ત્યાં જઈને પડી હતી. તો 3 ગણી સ્પીડ એનાથી હેન્ડલ નહોતી થતી, તો 6 ગણી તો પોસિબલ જ નથી સપનામાં કે એનાથી કોઈ દિવસ ઇન્ટરસેપ્ટ થાય. એટલે બ્રહ્મોસ 2 પણ બહુ જલ્દી ઇન્ડિયન એરફોર્સ અને નેવી અને આર્મીનો ભાગ છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. પછી બ્રહ્મોસ છે એમાં બીજી પણ એક ખાસિયત છે. એ આપણે હવા, પાણી અને જમીન ત્રણેય માધ્યમથી કહી શકીએ કે એને લોન્ચ કરી શકીએ એવી કેપેસિટી છે. એ જમીન ઉપર એનું જે લોન્ચર હોય ત્યાં લોન્ચ પેડ ઉપરથી તો લોન્ચ થઈ શકે. નેવીમાં પણ આપણી પાસે એમાં એવું અમુક એવા શિપ્સ છે, સબમરીન્સ છે કે જેમાંથી લોન્ચ થઈ શકે છે. અને એરક્રાફ્ટમાં આપણી પાસે એક એરક્રાફ્ટ છે સુખોઈ Su-30 MKI જે રશિયન મેડ છે, તો એમાંથી પણ લોન્ચ થઈ શકે એવી છે. એટલે બ્રહ્મોસની કેપેબિલિટી આપણી પાસે એના ન્યુક્લિયર ટ્રાયડ પૂરો છે કે એ ત્રણેય જગ્યાએથી લોન્ચ થઈ શકે એવી કેપેબિલિટી આપણી પાસે છે. એટલે જ્યારે જ્યાંથી પણ આપણે લોન્ચ કરવી હોય ત્યાંથી કરી શકીએ. INS વિક્રાંતમાંથી થઈ શકે, સબમરીન છે તો એમાંથી થઈ શકે, અને ફાઇટર જેટ્સમાંથી પણ ગમે ત્યારે થઈ શકે. એ પછી 12 નંબર ઉપર આની ચર્ચા પણ લગભગ આપણે લાસ્ટ વીકમાં અનઓફિશિયલી કરી હતી. IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, એણે પાકિસ્તાનને લોન અપ્રૂવ કરી હતી $1 બિલિયન. હવે આવું કંઈ પૂછવાનું નથી એકચ્યુઅલમાં કે ભાઈ પાકિસ્તાનને લોન અપ્રૂવ કરી કે કેટલા $1 બિલિયન કરી. આ ક્વેશ્ચન નથી પૂછવાનો. આ આપણી સમજણ માટે છે કે આ છે ને મેઇન્સના અથવા તો મેઇન્સ નહીં ભૂલી જાઓ. જે આખી દુનિયા કઈ રીતે કામ કરતી હોય ને દુનિયામાં ડિપ્લોમેસી એના ઉપર છે. મને આનો અંદાજ હતો જે દિવસે સીઝફાયર થયું ને, સીઝફાયરની સૂચના એવી ટૂંકમાં ન્યૂઝ આવ્યા લગભગ સાંજે 5:30 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલાં ટ્વીટ કર્યું. એની પહેલાં સવારમાં ન્યૂઝ હતા, ટૂંકમાં ન્યૂઝપેપરમાં સવારમાં જ મેં વાંચ્યું કે IMFની મિટિંગ મળવાની હતી આગલે દિવસે ટૂંકમાં રાતે. અને ટૂંકમાં આપણે ત્યારે રાત હોય ત્યારે સવાર હતું ટૂંકમાં USAમાં. તો IMFની મિટિંગ મળવાની હતી ને ત્યારે ડિસિઝન લેવાનું હતું પાકિસ્તાનને લોન અપ્રૂવ કરવી કે નહીં. પાકિસ્તાને અપ્લાય તો ઘણીવાર કરેલું હતું અને IMFએ હિસ્ટોરિકલી આ પાકિસ્તાનને 24મી લોન આપી છે. અને એ 24મી લોન આપી છે એના માટે ખબર છે, જૂની લોનના હપ્તા ભરવા માટે. એટલે એને જે ઓલા બાકીની લોન હતી તો એ કંઈ બાકી પૂરી જ નથી કરી, પણ જે જૂની લોનના હપ્તા દેવાય ને એના માટેની આ નવી લોન હતી. હવે શું કામ આપે છે? સૌથી મોટું કારણ એ છે સમજવા જેવું. એટલે મને અંદાજ હતો કે જો USA એવું કહે છે ને કે અમે આમાં કાંઈ નથી કરવાના, તો એ પાકિસ્તાનની લોન અપ્રૂવ નહીં થવા દે. કારણ કે USA પાસે સૌથી મોટો શેર છે IMFના. એના વોટિંગ શેરમાં ગઈ આની પહેલાં પણ વાત થઈ હતી કે IMFની જે મિટિંગ છે, IMFનું જે બોડી છે એમાં છે ને બધાનો શેરનો રેશિયો 1:1 નથી. બધાના વોટિંગ જે કહી શકીએ કે એનો જે વેઇટેજ છે બધાનું એક સમાન નથી. અમેરિકાનો સૌથી હાઈએસ્ટ છે 16%. એકલા અમેરિકાનો વોટ શેર છે 16%, અને બાકી યુરોપના દેશ. એટલે પૂરું થઈ ગયું. એટલે મને એવું હતું કે જો અમેરિકા એકચ્યુઅલમાં એવું કહે છે કે અમે પાકિસ્તાનની હારે નથી અને અમે આમાં ન્યુટ્રલ છીએ, તો એ લોન પાસ નહીં થવા દે. અને જો એને લોન પાસ થવા દીધી એનો મતલબ એ અનઓફિશિયલી પાકિસ્તાનની હારે જ છે. અને મેં જ્યારે સવારમાં એવું વાંચ્યું કે પાકિસ્તાનની IMFની લોન અપ્રૂવ થઈ ગઈ ત્યારે સમજાઈ ગયું કે ઓકે હવે USA ઓફિશિયલી આ વોરમાં મેદાનમાં આવી ગયું છે પાકિસ્તાનની હારે, જે એ વર્ષોથી આવે છે. એમાં કોઈ નવી વાત નથી. એટલે આપણે ભલે સરકાર તો શું હોય કે ભાઈ ડિપ્લોમેટિક રિલેશન રાખવા એવું કહેતા હોય કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના ફ્રેન્ડ આમને તેમને, અંદરથી બેને ખબર હોય કે આપણે કોઈ ફ્રેન્ડ નથી, એકચ્યુઅલમાં દુશ્મન છે. જો એ ફ્રેન્ડ હોત તો એ લોન અપ્રૂવ ન થવા દે. એટલે આ શું છે સમજવાની વસ્તુ છે. ભારતનો છે ને દુનિયામાં કોઈ દેશનો, ભારતની આપણે એવી વાત નથી, કોઈ મિત્ર દેશ નથી. આપણે જ આપણી રીતે જે કંઈ પણ છે ને એ કરવાનું છે.
આપણે એમ કહીએ રશિયા અથવા તો ફ્રાન્સ છે, પણ એની પાસેથી હથિયાર લઈએ છીએ ને આપણા લગભગ 80% હથિયાર રશિયામાંથી આવે છે, એટલે એ ફ્રેન્ડ છે, કારણ કે પૈસા કમાઈને દે છે એટલે. તો આપણા કોઈ ફ્રેન્ડ નથી, આપણે આપણી જાતે જ જે કંઈ પણ છે ને એ કરવાનું છે. તો પાકિસ્તાનની ફરી એક વખત લોન અપ્રૂવ થયેલી છે. હવે ત્યારે ભારતે એવું કીધું હતું કે અત્યારે એને લોન આપશો તો એ સીધો એનો મિલિટરીમાં ટૂંકમાં કહેવાય ને કે એનો મિલિટરી પર્પઝ માટે એનો યુઝ કરશે. પાકિસ્તાને કીધું હતું શું કે અમારા દેશમાં ગરીબી બહુ વધી ગઈ છે અને ઇન્ફ્લેશન રેટ અત્યારે 30% છે, મોંઘવારીનો દર 30%, લોટ જે કંઈ પણ ખાવા પીવાની નોર્મલ વસ્તુ છે, પેટ્રોલ બધાના ભાવ ઓલરેડી બહુ વધારે છે. આવું જેને ઓલરેડી તમે વિઝનરી કોઈ માણસ કેવું હોય ને તો એ ક્યારે કહી શકે નહીં, કહી શકું. એક ઉદાહરણ આપું. જ્યારે આપણે આઝાદ થયા ને ત્યારે લગભગ 54 કરોડ રૂપિયા દેવાના થતા હતા આપણે ભારતે પાકિસ્તાનને, 54 કે 45 કરોડ, મને એક્ઝેક્ટ નથી યાદ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે અત્યારે આને પૈસા ન દેવાય, કારણ કે જે પાકિસ્તાનના લખણ છે એ જોઈને એવું લાગતું નથી કે એનો જે ઉપયોગ છે એ સારી જગ્યાએ કરશે. અને એકચ્યુઅલમાં આપણે પૈસા આપ્યા પછી એણે 48માં યુદ્ધ શરૂ કર્યું હતું કાશ્મીર લેવા માટે. તો આપણને આટલો અનુભવ છે કે આ દેશ કેવો છે, આનો ઉપયોગ ક્યાં થશે, એટલે જ આપણે તો બટ ઓબ્વિયસ છે એનો વિરોધ કર્યો હતો IMFમાં ભારતે કે આની લોન અપ્રૂવ ન થવી જોઈએ. પણ આ એક હિસ્ટ્રી રહી છે કે પાકિસ્તાને જ્યારે પણ પૈસા મળ્યા ને ત્યારે એનો ઉપયોગ એને ક્યાંય પણ સામાજિક કાર્ય માટે નથી કર્યો, મિલિટરી પર્પઝથી જ કરેલો છે. અને IMF ફાઇનલી એને લોન પણ આપી દીધી. અને આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ હતો, જો એક બીજો ઇન્સ્ટોલમેન્ટ આપશે લગભગ એ પણ લગભગ $1.3 બિલિયન જેટલો હશે. પછી 13 નંબર ઉપર સીઝ ફાયર. હવે સીઝ ફાયર થઈ ગયું ને એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું, પણ ભારતે ત્યારે સીઝ ફાયર થયું છે ને એવું કીધું જ નહોતું. તમે કોઈ પણ ઓફિશિયલ ગવર્મેન્ટની પોસ્ટ જુઓ કે વિક્રમ મિસ્ત્રી આવતા હતા, સીઝ ફાયર શબ્દ જ નહોતો આવ્યો આપણામાં. કારણ કે સીઝ ફાયર છે ને એ લેખિત વસ્તુ છે, અગ્રીમેન્ટ, રિટર્ન અગ્રીમેન્ટ હોય. જો ક્યારેય પણ યુદ્ધ હોય ને ત્યારે 3 અલગ અલગ સ્તર ઉપર વાતચીત થાય. એક ડિપ્લોમેટિક એટલે કે રાજદૂત હોય અથવા તો ફોરેન મિનિસ્ટર્સ હોય એની ઉપર વાતચીત થાય. એક આપણી તરફથી જયશંકર હોય ત્યાંથી જે કંઈ પણ ફોરેન મિનિસ્ટર્સ હોય એ ડિપ્લોમેટિક થઈ. એક પોલિટિકલ વાતચીત થાય. પોલિટિકલ એટલે બે દેશના જે સુપ્રીમ લીડર છે, ટૂંકમાં ટોચના લીડર એટલે પ્રાઇમ મિનિસ્ટર્સ, એની વાતચીત થાય. અને ત્રીજું છે ને એ મિલિટરી ડાયલોગ્સ હોય. એમાં છે ને ડાયરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન DGMO, જે છેલ્લી 2 કોન્ફરન્સ તમે જોઈ હશે લગભગ 1-1.5 કલાકની, જ્યારે એરફોર્સ, નેવી અને આર્મી ત્રણેયના આવ્યા હતા DGMO. 3 અલગ અલગ લેવલ્સ ઉપર વાતચીત થતી હોય જ્યારે પણ કંઈ પણ આવી પરિસ્થિતિ હોય ને ત્યારે. આની પહેલાં ચાઇનામાં જે થયું હતું ગલવાનમાં 2020માં ત્યારે પણ સેમ હતું, 3 સ્તર ઉપર વાતચીત થતી હોય. ફાઇનલ ક્યારે કહેવાય સીઝ ફાયર? જ્યારે DGMO લેવલ ઉપર થાય અને મિલિટરી અગ્રી કરે બે સીઝ ફાયર માટે, ત્યારે ફાઇનલ થયું. અને મિલિટરી એની જાતે ન કરે, એને પોલિટિકલ જે લીડરશિપ છે એ હા પડે પછી જ કંઈ ડિસિઝન લેતા હોય. તો એ વાતચીત પછી થઈ હતી ફાઇનલી. તો સીઝ ફાયર આની પહેલાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી વખત થઈ ગયેલું છે, 1948માં, 71માં, 99માં. પણ એ સીઝ ફાયર એગ્રીમેન્ટ ક્યારેય પાકિસ્તાને માન્યો જ નથી. એને મજા આવે ત્યારે સીઝ ફાયર પછી વાયોલેશન કરે અને પછી આપણે પણ એનો જવાબ દઈએ. એટલે ઓફિશિયલી સીઝ ફાયર શું છે એ સમજાવવા માટે ખાલી આમાં સાથે લીધું હતું કે સીઝ ફાયર કોને કહી શકાય. એ પછી 14 નંબર ઉપર જોજો, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનો એક રિપોર્ટ આવ્યો છે નર્સ ઉપર. તો જે નર્સિંગનું આખું ફિલ્ડ છે એમાં અત્યારે અમુક દેશમાં બહુ સારી પરિસ્થિતિ છે અને અમુક દેશમાં ક્રાઇસિસ છે. ક્રાઇસિસ એટલે કઈ રીતે? આખા વર્લ્ડમાં લગભગ નર્સની સંખ્યા અત્યારે 3 કરોડ જેટલી છે, WHOનો જે રિપોર્ટ છે એની અનુસાર. એમાં મોટાભાગની જે નર્સ છે એ લોઅર ઇન્કમ કન્ટ્રીઝ અથવા તો લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ એમાંથી આવે છે. અને પછી શું થાય કે હાયર ઇન્કમ કન્ટ્રીઝ છે ત્યાં મોટાભાગની નર્સો ત્યાં જતી હોય છે. તો લગભગ 30% જેવી અછત જોવા મળે છે હાયર ઇન્કમ કન્ટ્રીઝમાં. ત્યાંની જે નર્સિસ હોય છે લગભગ બહારના દેશની હોય છે. તો આખો એક રિપોર્ટ નર્સિંગ ઉપર આપેલો છે, બહુ કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે ખાલી ગો થ્રુ જવા માટે જઈ શકો, એમાં જોઈ શકો. એ પછી 16 નંબર ઉપર બહુ નાની ઇન્ફોર્મેશન છે. કેરેલામાં જેમ ભારત સરકારનો આખો પ્રોગ્રામ છે સ્વચ્છ ભારત મિશન, એવો જ કેરેલાનો સ્ટેટ ગવર્મેન્ટનો એક પ્રોગ્રામ છે. કદાચ આવી રીતે નામથી પૂછાઈ શકે આવા, કારણ કે બેઝિક ક્વેશ્ચન્સ પણ ઘણી વખત બધી એક્ઝામ્સમાં હોય જ છે. વૃત્તિ કરીને હવે આ એક મિશન છે કે જે કેરેલાની સ્ટેટ ગવર્મેન્ટે શરૂ કરેલું છે સ્વચ્છતા માટે. સ્વચ્છતા એટલે આ પેલી સ્વચ્છતા નથી કે જે સ્વચ્છ ભારત મિશન, આપણે આજુબાજુમાં કચરોને ન ફેલાવીએ, એ તો છે જ. એની સાથે પ્યોરિટી ઓફ બોડી અને માઇન્ડ એનું પણ છે. એટલે કે આપણે આપણી જાતે પહેલાં તો આપણે ફિઝિકલી રોજ નાહીએ એને સ્વચ્છતા કહેવાય. આપણે નાતા ન હોય સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ તો કંઈ મતલબ નથી ને. અને ખાલી બોડી ખાલી નાહી લ્યો રોજ તોય સ્વચ્છ નથી થઈ જતા. મનમાં જે સ્વચ્છતા હોવી જોઈએ એ પણ હોવી જોઈએ. ક્રિમિનલ હોય ને રોજ નાતા હોય તો એનો કંઈ મતલબ નથી ને. એટલે માઇન્ડમાં શું છે એના ઉપર અલ્ટિમેટલી થાય. તો કેરેલાનો જે આ પ્રોગ્રામ છે વૃત્તિ, એ આખો હોલિસ્ટિક છે કે સામાજિક સ્વચ્છતા જોઈએ, ટૂંકમાં આજુબાજુમાં જે આપણે જે કોમન કન્સેપ્ટ હોય, પછી શારીરિક સ્વચ્છતા. એનાથી શું થાય? જો શારીરિક સ્વચ્છતા છે એનો સ્વચ્છતાની પાછળનો બહુ બેઝિક કન્સેપ્ટ એ છે કે તમને રોગ ન થાય. હવે કોરોના ટાઈમે આપણે ઘણું બધું જોયું કે જે કંઈ પણ આપણે સેનિટાઈઝરને બધા યુઝ કરતા, શું કામ? કે જમ્સ છે એ બધું આપણા બોડી સુધી ન પહોંચે. તો અલ્ટિમેટ એમ એ હોય કે આપણે માંદા ન પડીએ. અને જે માનસિક સ્વચ્છતા છે એની પાછળનો સૌથી મોટો ઇન્ટેન્શન એ છે કે આપણે આપણી લાઈફમાં ખોટા કામ કરતા બચીએ. તો આખો હોલિસ્ટિક પર્સ્પેક્ટિવથી આખો એક પ્રોગ્રામ લોન્ચ કરેલો છે. અને સાથે એક એડિશનલ ઇન્ફોર્મેશન એ આપી દઉં કે ગઈકાલે 2 એક્ઝામ હતી.
હાઈકોર્ટની, ગુજરાત હાઈકોર્ટની. એક પોસ્ટ છે બેલીફ, કે જે હાઈકોર્ટમાં હોય છે, અને બીજી હતી ડેપ્યુટી સેક્શન ઓફિસર. એ બેની કાલે મેઇન્સની એક્ઝામ હતી. તો જે આપણે કરંટ અફેર્સ જેલા લગભગ 5-6 મહિનાથી કવર કરીએ છીએ, કાલે એમાં 25 ક્વેશ્ચન કરંટ અફેર્સના હતા બેલીફના પેપરમાં. લગભગ હું માનું છું ત્યાં સુધી 20 ક્વેશ્ચન, 20 કે 22 ક્વેશ્ચન હતા એ આપણે જે કરાવીએ છીએ એમાંથી હતા. 3 ક્વેશ્ચન્સ એટલે નહોતા કે અમુક જે કહેવાય ને કે હું જનરલી એમાં કવર નથી કરતો, ઓસ્કાર એવોર્ડ ને એ બધા જે બેઝિક હોય છે, કારણ કે એ લગભગ તમે સ્ક્રીન કોઈ પણ રીલ્સ હોય કે એમાં કે મોબાઈલમાં કે ઇન્સ્ટાગ્રામમાં વાંચી લીધું હોય, અથવા તો રસ હોય એને જોઈ લીધું, એનો તો ખ્યાલ જ હોય. એટલે એવા રિપોર્ટ્સ જનરલી હું લેતો નથી જે આવી હોય મનોરંજનના એના. તો એમાંથી ક્વેશ્ચન્સ હતા. બીજું ડીવાયએસઓનું પેપર હતું, એમાં એકચ્યુઅલમાં કરંટ અફેર્સના એક ક્વેશ્ચન પૂછ્યા જ નહોતા, કારણ કે એમાં સિલેબસ એવો આપ્યો હતો કે જનરલ સ્ટડીઝ જીકે અને કરંટ અફેર્સ બે હશે. તો કર્યું બેમાં એવું જ લખ્યું હતું કે બેલીફના પેપરમાં ખાલી કરંટ અફેર્સ પૂછ્યું અને ડીવાયએસઓના પેપરમાં ખાલી જીકે પૂછ્યું. એટલે એમાં એક ક્વેશ્ચન ઓલરેડી કરંટ અફેર્સનો હતો જ નહીં, એટલે આપણે ભણાવીએ છીએ એમાંથી, બટ ઓબ્વિયસલી ન હોય. તો આ કહું છું એટલે તમને શું થોડુંક આમ વેરીફાઈ કરાવવું જરૂરી છે કે તમે જે કંઈ પણ ભણો છો, સાંભળો છો, એ કામની વસ્તુ જ છે. હું આમાંથી એક કંઈ નકામી વસ્તુ નથી કહેતો. ત્રીજું વેરિફિકેશન તમે જાતે કરી શકશો. ક્રોનિકલ અથવા તો સર તમને કીધું હશે પ્રતિયોગિતા દર્પણ કોઈ પણ મહિનાની લઈને જોઈ લેજો, અને આપણે જે કંઈ પણ એક આખા મંથમાં કરંટ અફેર્સ કવર કર્યું હોય કમ્પેર કરી લેવાની છૂટ. લગભગ ક્યાંય આપણે બાકી નથી રાખતા. ટૂંકમાં ટ્રાય કરીએ છીએ કે લગભગ બધું કવર થઈ જાય, તો તમને હેલ્પફુલ થશે. કરંટનો એકેય લેક્ચર તમને એવું નથી કે તમે પરાણે આવ્યા હોય અથવા તો તમને એવું લાગે કે ભાઈ ઠીક હવે નહીં ભરીએ તો હાલશે. કામનું બધું હશે. હા, તમારે ન ભણવું હોય તો વસ્તુ અલગ છે. હા, એટલે એ ઓપ્શનલ હોય, પણ નકામી એકેય વસ્તુ નહીં હોય. એ પછી 18 નંબર ઉપર આવજો. ભારતે મોલદીવ્સ છે આપણો જે પાડોશી દેશ, એને સપોર્ટ કરેલો છે. લગભગ $50 મિલિયન છે એ આપણે આપેલા છે. આજથી 6-8 મહિના પહેલાં ત્યાં પરિસ્થિતિ એવી હતી, જેમ તુર્કી અને અઝરબૈજાન જેવી છે ને એવી પરિસ્થિતિ ત્યાં હતી. મોલદીવ્સ ચાઇનાની સાથે આમ કહેવાય ને કે લિટરલી એની સાથે એને કનેક્શન્સ બહુ સારા બનાવી નાખ્યા હતા. તો આપણા પ્રધાનમંત્રી ખાલી લક્ષદ્વીપ ફરવા ગયા અને ફોટા મૂક્યા, એટલે મોલદીવ્સ કેન્સલ થઈને લક્ષદ્વીપ જવા માંડ્યું બધું. એટલે શું હોય કે આપણા, હું જે કહેતો હતો ને કે આપણું કોઈ સગું નથી અથવા તો કોઈ મિત્ર નથી ભારતનો, આપણે જ આપણા મિત્ર છીએ. 145 કરોડની વસ્તી આપણા માટે ઘણી રીતે બોજરૂપ છે. આપણે ઘણી બધી ચેલેન્જીસ ફેસ કરીએ છીએ, કારણ કે અમુક દેશની એટલી વસ્તી નથી હોતી જેટલે આપણે અહીંયા ફોર્મ ભરાતા હોય છે એક્ઝામમાં. તો એ આપણો એક પોઝિટિવ પોઈન્ટ પણ છે કે આપણે એટલા લોકો છીએ, તો આપણે ધારીએ ને એ બીજા દેશોએ કરવું પડે. આપણે એ લોકો માટે માર્કેટ છીએ ને, તો આપણે બતાવવું પડે કે અમારા માર્કેટમાં અમે જે ઈચ્છું નહીં જ આવશે, અને એ કોઈ સરકાર ન કરી શકે, આપણે જ કરવું પડે. એટલે અલ્ટિમેટલી આપણી ઉપર હોય. એટલે ભારતના લોકોએ નક્કી કરી નાખ્યું કે ભાઈ મોલદીવ્સ નહીં, હવે લક્ષદ્વીપ, તો પૂરું થઈ ગયું. એ લોકો એકદમ સીધી લાઈનમાં આવી ગયા. ફૂટપટ્ટીથી જેટલી સીધી લાઈનનો તમે ડ્રો કરી શકો ને એટલી સીધી લાઈનમાં આવી ગયો હતો મોહમ્મદ મોઇઝુ, જે એક ટાઈમ એવું કહેતો હતો કે ઇન્ડિયા સાથે રિલેશન આમ ને તેમ ને ચાઇનાનું આમ છે તેમ છે. એટલે આપણે એને મદદ પણ કરીએ છીએ જ્યારે જોઈ ત્યારે. તો આપણી ઉપર છે, આપણે ડિસાઇડ કરશું ને. એને બહુ સારો એવો રિસ્પોન્સ પણ જોવા મળે છે કે જ્યારથી ખબર પડી બધાને ટર્કી અને અઝરબૈજાનની, તો ઘણા બધા લોકોએ આપણી જે આખી ફ્રૂટ ઇન્ડસ્ટ્રી છે ત્યાંથી સફરજન આવે છે ટર્કીથી, તો જે વેપારીઓ છે એને કહી દીધું આપણે ઇમ્પોર્ટ જ નથી કરવા. અમે ઇમ્પોર્ટ કરશું તો લોકો ખાશે ને, લોકો ડિમાન્ડ કરશે તો ના પાડશું નથી, શું કરી લેશો. એટલે આપણા લોકોમાં તાકાત છે, એ આપણે દેખાડવાની જરૂર છે. એ દેખાડશું ને તો બધા એકદમ સીધી લીટીમાં હાલશે. ઇવન અમેરિકા હોય કે ચાઇના હોય કે કોઈ પણ હોય, એ આપણા ઉપર છે. તો આ બધી એક્ઝામથી તમે પાસ થાવ ન થાવ એ અલગ વસ્તુ છે. તમે મહેનત કરશો તો 100% થશો, પણ એક સારા નાગરિક બનાવવાનું એ અમારું કામ છે. કારણ કે અમે એવું આપણે એવું કહેતા જ નથી કે અહીંયા આવો એટલે તમે ફૂલ પાસ થઈ જ જાઓ. પોસિબલ જ નથી. કોઈ ક્લેમ કરતા હોય તો એ ખોટી વાત કરે છે. પણ અમારી ટ્રાય એવી જરૂર હોય, એક કહેવાય ને કે એક ગાઈડ તરીકે, કે એટલીસ્ટ તમને સારા રસ્તાઓ અમુક બતાવીએ કે જેનાથી તમે એક સારા નાગરિક બની શકો, સારા વ્યક્તિ બની શકો. અલ્ટિમેટલી આ બધી જે કંઈ પણ ભણતા હોય ને, કોઈ પણ સ્ટડી હોય, એનો પર્પઝ અલ્ટિમેટ એ હોય કે તમે સારા વ્યક્તિ કેમ બનો. બાકી દુનિયા બધું નોલેજ રીલ્સમાં અત્યારે મારા કરતાં જાજુ નોલેજ આપે છે રીલ્સવાળા, તમે સ્ક્રોલ કરતા જાઓ તો, એટલે કોઈ તકલીફ જ નથી એમાં. ચલો નેક્સ્ટ 19 નંબર ઉપર ચોખા અને ઘઉંનું જે કલ્ટિવેશન, ખેતી થાય છે ભારતમાં, એનો એક રિપોર્ટ આવેલો છે કે ભારતમાં આ બંને પાકોનું ઉત્પાદન બહુ વધારે પ્રમાણમાં થાય છે. આનું આપણે લાસ્ટ વીકના કરંટ અફેર્સમાં પણ ચર્ચા કરી હતી. છેલ્લા ન્યૂઝ લગભગ એ હતા કે ભારતમાં એનું ઓવર પ્રોડક્શન છે. જેટલી જરૂર છે એના કરતાં પ્રોડક્શન બહુ વધારે છે, અને એના કારણે થાય છે શું કે એનો સ્ટોક બહુ વધારે પડ્યો રહી છે અને એમને એમ સડે છે. તો ભારત સરકારે ઇનિશિયેટિવ શું લીધો, આની આપણે ગયા વીકમાં ચર્ચા કરી હતી કે કઠોળ અને જે તેલીબિયા છે, ઓઇલસીડ્સ, એની ઉપર ઉત્પાદનમાં ધ્યાન રાખ્યું છે. ટૂંકમાં એ વધે એની ઉપર થોડુંક સરકારનું આયોજન છે. તો એને આખો રિપોર્ટ આપેલો છે કે લગભગ 10 વર્ષ પહેલાં ભારતમાં અમુક સ્ટેટ્સમાં, પંજાબ છે, ઉત્તરાખંડ છે, અથવા મધ્યપ્રદેશ છે, ત્યાં ચોખાની અથવા તો ઘઉંની કેટલી ખેતી થતી હતી, ટૂંકમાં કેટલા એરિયામાં, કેટલા હેક્ટરમાં, અને અત્યારે કેટલી થાય છે. પહેલાં ચોખાની ઉપજ કેટલી હતી અને ઘઉંની ઉપજ કેટલી હતી અને અત્યારે કેટલી છે. એનું કારણ શું છે કે એમાં MSP મળે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. એની પણ ચર્ચા કરશું આપણે જ્યોગ્રાફી વખતે.
તો એના કારણે શું છે કે ખેડૂતો વધારે એ પાકની કહી શકીએ કે વાવણી કરે છે, ઘઉં અને ચોખા. અને અગેન કોમ્પિટિટિવ એક્ઝામને બાદ કરતાં મેઇન વાત કહું, અત્યારનું હું એક રિપોર્ટ વાંચતો હતો, એમાં એક આખું એનાલિસિસ બહુ સારું હતું કે આજથી 100 વર્ષ પહેલાં અને 200 વર્ષ પહેલાં જે ફૂડ ગ્રેન્સ એટલે કે ધાન્ય છે ને એ ખવાતા ને એનું આખું કમ્પેરિઝન આપ્યું હતું કે લગભગ આજથી 200 વર્ષ પહેલાં જે કોમનલી જે સામાન્ય લોકો ખાતા એમાં 15 થી લઈને 18 અલગ અલગ ધાન્ય હતા. જેમ કે અત્યારે આપણે મોટાભાગે ખાઈએ છીએ ને તો ઘઉં જ હોય છે, એ ચાહે મેંદાના સ્વરૂપમાં હોય, રવાના સ્વરૂપમાં હોય, કોઈ પણ રીતે હોય મોટા ભાગે, અને કાં તો ચોખા હોય. તો ઘઉં અને ચોખા મુખ્ય થઈ ગયા છે. પહેલાં આજથી 200 વર્ષ પહેલાં જે હતું ડાયવર્સિટી હતી અલગ અલગ 18 થી 20 ધાન્યોની, એ ધીમે ધીમે ઘટીને 20મી સદી આવીને ત્યારે 10 ઉપર આવી ગઈ અને 21મી સદીમાં 2 જ થઈ ગયા છે મોટા ભાગે. બાજરો, મિલેટ્સનું તો હમણાં છેલ્લા 2-3 વર્ષથી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું ને પછી આ બધા યુટ્યુબર્સને જે બધા ઓલા ફૂડ બ્લોગર્સ ને બધા આવ્યા ને ત્યારે મિલેટ્સનું થોડું વધ્યું, લોકો જાગૃત પણ થાય છે. પણ બાકી આપણી ઓવર ડિપેન્ડન્સી છે આ બે વસ્તુ ઉપર. તમે કોઈ પણ સારી ડિશ જોશો, સારી ડિશ ઇન ધ સેન્સ કે જે કહેવાય ને કે જંક ફૂડ છે, એ મોટા ભાગેનો સોર્સ હશે મેંદો અથવા તો ઘઉં. એમાં રિફાઇન્ડ ફ્લોર એવું લખેલું હશે, શું મેંદા નથી લખતા, નહીં તો હેલ્થ કોન્શિયસ લોકો જે હોય ને એને એવું થઈ જાય, રિફાઇન્ડ ફ્લોર લખે ને તો એને શું વિચારતા તો લોકો છે નહીં, પહેલાં તો ત્યાં જોતાય નથી પાછળ શું છે, શેમાંથી બને છે. તો આપણી છે ને ઓવર ડિપેન્ડન્સી છે આ બે ગ્રેન્સ ઉપર, ઘઉં અને ચોખા, અને એ આપણા હેલ્થ માટે સારું નથી કે આપણા બોડીને બીજા કોઈ ગ્રેન્સ છે એની આદત નથી. આપણે જે ન્યુટ્રિશન જોઈએ, જે પોષક તત્વો જોઈએ એ આ બેમાંથી પૂરી રીતે નથી મળી શકે એમ. તો એના કારણે જે છે ડાયવર્સિટી હોવી જરૂરી છે, અને એ થશે ક્યારે, ખેડૂતો અલગ અલગ પાક વાવશે તો લોકો લેશે અને તો ખવાશે. તો એના કારણે પણ આ એક ખૂબ જરૂરી છે આપણા માટે. પછી 20 નંબર ઉપર EOS 09. હવે EOS 09 છે એ નામનો એક આપણો સેટેલાઇટ હતો, એ લોન્ચ કરવાનો હતો, ગઈકાલે જ થવાનો હતો પણ એ ફેલ ગયો છે. ઇસરોનો 101મું મિશન હતું, 100મું મિશન બહુ સારી રીતે સક્સેસફુલ ગયું હતું, એની પણ ચર્ચા કરંટ અફેર્સમાં જે તે સમયે કરી હતી. તો 101મું મિશન હતું. જો ઘણું બધું કેટલું કનેક્ટેડ હોય ને, મારું કામ તમને કનેક્શન્સ બતાવવાનું છે. ફેક્ટ્સ આખી દુનિયામાં પડ્યા છે, કોઈ પણ તમને કહી દેશે, અને હું પણ એવું નથી તમને દર વખતે કનેક્શન બતાવી શકીશ. એ હું તમને રસ્તો બતાવી શકું કે કનેક્શન્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા, કારણ કે આખી જિંદગી હું કે કનેક્શન નથી બતાવી શકવાનો જ્યાં સુધી તમે પ્રિપેરેશન કરો ત્યાં સુધી. એ હું તમને રસ્તો બતાવી શકું કે આ રીતે ફાઇન્ડ આઉટ કરાય. જ્યારે આ સિંદૂર ઓપરેશન સિંદૂર થયું ને પછી ઇસરોનું એક જે ચેરમેન છે એમને એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતના 10 ઉપગ્રહ છે ને એ ભારતની ખૂબ સારી રીતે કહેવાય ને કે એની પાસેનો બહુ સારો ડેટા છે ભારત અને એની આજુબાજુના દેશોનો. એને ખાલી એટલું કીધું. બધી વસ્તુ છે ને યુદ્ધમાં સિમ્બોલિક હોય, કાંઈ પણ વસ્તુ મોઢે કહેવાની ન હોય. ને આપણી પબ્લિકને એવું છે, જ્યારે જે તે સમયે હું પણ પોતે પર્સનલી જે છે એ કહેવાનું હોય, મને નહોતું ગયું સીઝ ફાયર થયું કે હજી 5-6 દિવસ મારવાની જરૂર હતી તો પરમેનન્ટ સોલ્યુશન આવત, હું એ ફેવરમાં હતો. પણ પછી સમજાણું કે ઘણું બધું સિમ્બોલિક હોય. તમે જુઓ, પાકિસ્તાને એવો ક્લેમ કર્યો હતો કે S-400 એને આપણી ડિસ્ટ્રોય કરી દીધી છે. હવે એવો આપણે જવાબ આપ્યો જ નથી કે ડિસ્ટ્રોય થઈ છે કે નહીં. કર્યું શું, મોદીજી ગયા ઓલા ઉધમપુર એરબેઝ સ્ટેશન ઉપર, આદમપુર. હવે એ લોકો એવું કીધું હતું આખું એરબેઝ સ્ટેશન અમે ઉડાડી દીધું છે, એટલે એ ત્યાં જ ગયા બતાવવા માટે કે હું ગયો તો એરબેઝ જીવતો હોય તો જ હું ગયો હોય. અને વિડીયોમાં બતાવ્યું કે એરબેઝ બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. એને કીધું કે ભારતના સુખોઈ 30 ને અમે ઉડાડી દીધા, રાફેલ ઉડાડી દીધા, પાછળ બતાવ્યા હતા, બેકગ્રાઉન્ડમાં એટલે જ રાખ્યા હતા. એ કહેવાનું ન હોય કે આમાં બધા એરફોર્સના આપણા પાયલોટ કે એરક્રાફ્ટ છે એ બધા એમને છે, એ બતાવ્યા ખાલી વિડીયોમાં. અને એનો તમે આખો વિડીયો જોશો ને જ્યારે એ એરબેઝ ઉપર ગયા હતા, પાછળ બેકગ્રાઉન્ડમાં S-400 રાખેલી હતી કે એ જીવતી છે, એને કાંઈ નથી થયું, એરબેઝને કાંઈ નથી થયું, કે એરક્રાફ્ટને કાંઈ નથી થયું, ને S-400 તો એમને એમ કામ કરે છે. આવું ખાલી બતાવવાનું હોય. એના ભાષણમાં કંઈ નથી બોલ્યા, નથી કોઈ આપણા ડિપ્લોમેટ્સ બોલ્યા, નથી કોઈ મિલિટરીના ઓપરેશન DGMO બોલ્યા. આ બધી વસ્તુ સિમ્બોલિક હોય. અને આપણે જે એના વ્યવસ્થિત ટાર્ગેટ અમુક હિટ કર્યા છે ને તે એવું કહેવાય છે, આ કોન્સ્પિરસી થિયરીઝ હોય આ બધી, એમાંથી સાચું ક્યારેય ન ખબર પડે. એના જે ન્યુક્લિયર વેપન્સ હતા ને, ન્યુક્લિયર વેપન્સ જનરલી જમીનથી નીચે રાખેલા હોય, ટૂંકમાં અંડરગ્રાઉન્ડ ટનલ્સમાં. એ ટનલની આજુબાજુમાં જ આપણે બ્રહ્મોસ મારી હતી, એટલે એ ક્યારેય બહાર જ ન કાઢી શકે, ટૂંકમાં શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં આ સમયે. પછી તો બટ ઓબ્વિયસ છે કે આખું રિકન્સ્ટ્રક્ટ કરીને બહાર કાઢી શકે. હવે એ ખબર કેમ પડી કે ત્યાં એના ન્યુક્લિયર હથિયારો છે? એ આપણા સેટેલાઇટ્સ થ્રુ. એટલે ઇસરોના ચેરમેનનું આ સ્ટેટમેન્ટ હતું કે ભારતની આજુબાજુનો આખો વિસ્તાર છે ને એ અમારા 10 સેટેલાઇટની રેન્જમાં બહુ સારી રીતે આવે છે. એટલે હજી તમે ફેરવશો ને, હવે તો જગ્યા ખબર પડી ગઈ આ વખતે. અને આનો એક રિપોર્ટરે ક્વેશ્ચન પૂછ્યો હતો જે તે સમયે, આજે DGMOની હતી ને, તમે જોજો ખાસ યુટ્યુબમાં છે, જે આખી પ્રેસ કોન્ફરન્સ હતી. એમાં એકાદા જર્નાલિસ્ટે પૂછ્યું કે તમે કિરાના હિલ્સ ઉપર આ એકાદી મિસાઇલ મારી હતી જ્યાં પાકિસ્તાનના ન્યુક્લિયર વોરહેડ્સ છે. એણે બહુ ખાલી એમ હસતા જે એર ઓપરેશનના DGMO હતા ને એને ખાલી જવાબ એવો લે કે મને તો તમારાથી ખબર પડી કે ત્યાંના મિલિટરી વોરહેડ્સ છે, ટૂંકમાં ન્યુક્લિયર વોરહેડ્સ છે. હવે તમને લાગે છે કે એરફોર્સના આટલા સિનિયર લેવલના અધિકારીને ન ખબર હોય અને એક પત્રકારને ખબર એવું પોસિબલ છે?
અને એને હસતા કીધું મને તો એ ખબર જ નથી, મને તો તમારાથી ખબર પડી કે લે ત્યાં એ લોકોના ન્યુક્લિયર વોરેટ્સ છે. આ બધું સિમ્બોલિક હોય, અમને ખબર હતી ને અમે ત્યાં જ માર્યું છે ને તું સાચો જ છો. આવું કહેવાની જરૂર ન હોય, કારણ કે તમે કહી દો તો ખબર પડી જાય કે આપણે શેનાથી માર્યા હતા. બ્રહ્મોસ સરકારે નથી કીધું, બ્રહ્મોસનો ઉપયોગ કર્યો છે. બધું સિમ્બોલિક હોય યુદ્ધમાં. અને હવે આ કનેક્શન એના માટે આ જે આટલી પાછળની કથા કરી ને મેઇન વસ્તુ ઉપર આવું. આ છે ને મિશન ગઈકાલે જ ટૂંકમાં ન્યૂઝમાં પહેલાં હતું કે 18 તારીખે લોન્ચ થવાનું હતું આ સેટેલાઇટ. આ ગઈકાલે ફેલ ગયો સેટેલાઇટ. ટૂંકમાં આનું જે આપણે મૂકવાનો હતો ને સેટેલાઇટની જે ઓર્બિટ એમાં નથી પહોંચી શક્યો. ટૂંકમાં મિશન અનસક્સેસફુલ રહ્યું PSLVનું. PSLVની હિસ્ટ્રી બહુ સારી છે, લગભગ 99% પ્લસનો એનો સક્સેસ રેશિયો છે. પણ આ મિશન ફેલ ગયું. જો હું કોન્સ્પિરસી થિયરીઝ નથી દેતો, જે રિયાલિટીના અમુક તમને વસ્તુ કહું. આ હું સાયન્સ એન્ડ ટેકમાં કહું છું. છેલ્લા 15 વર્ષમાં ઇસરોના લગભગ 950 સાયન્ટિસ્ટનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. કાં તો સુસાઇડ કરી લીધું હોય, કાં તો રોડ એક્સિડન્ટમાં ડેથ થયું હોય. ઇસરોના સાયન્ટિસ્ટ. બની શકે કે આ સક્સેસફુલ ન થયું હોય ને એમાં કંઈક બહારના લોકોનો હાથ હોય. જો એવું જરૂરી નથી, ઘણી વખત નેચરલી પણ અનસક્સેસ જાય. ઇસરોના ઘણા મિશન અનસક્સેસફુલ રહેલા છે. એટલે હું એવું ક્લેમ નથી કરતો આવું કંઈક જ થયું હોય, પણ આવા પણ ચાન્સીસ છે કે એવું સ્ટેટમેન્ટ ઓફિશિયલી. અને આ જે સેટેલાઇટ શું કામ કહું છું ખબર છે? આ સેટેલાઇટ ઓલરેડી એના માટેનો જ હતો, વધારાનો એક સેટેલાઇટ, રડાર ઇમેજિંગ સેટેલાઇટ, રીસેટ કહેવાય છે. આનું કામ જ હોય જાસૂસી કરવાનું. એનો જ સેટેલાઇટ હતો. તો કદાચ એવા ચાન્સીસ હોય કે કોઈ યુએસએનો કે કંઈ પણ કોઈનો હાથ હોય, કારણ કે એવું પાસ્ટમાં બનેલું છે ઘણી બધી વખત. તો આજે ફાઇનલી જે આપણો સેટેલાઇટ લોન્ચ કરવાનો હતો એ મિશન અનસક્સેસફુલ રહ્યું છે. એ પછી 22 નંબર ઉપર આવજો. ડિફેન્સની ને હથિયારોની બહુ વાત થઈ, પછી થોડીક સોશિયલ વાતમાં સિરિયસ માહોલ થઈ ગયો તો પાછા આવી જઈએ. એક રિપોર્ટ આવેલો છે ભારતનો, મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થનો રિપોર્ટ, કે ભારતમાં સ્ત્રીઓની જે માતા બનતી હોય, માતૃત્વ શક્તિ, અને જે બાળકો છે જન્મતા હોય એ ત્યારની પરિસ્થિતિ છે એનો એક રિપોર્ટ આપેલો છે. એ 5 અલગ અલગ રેશિયો આપેલા છે. મેટર્નલ મોર્ટાલિટી રેટ, કે સ્ત્રીઓનો જ્યારે બાળકને જન્મ આપતી હોય ટૂંકમાં ડિલિવરી ટાઈમ ઉપર, ડેથનો રેશિયો છે એનો એક રિપોર્ટ છે. પછી એના પછી છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, કે બાળકનો જન્મ થાય એ પછી એકાદ વર્ષમાં જ એનું મૃત્યુ થઈ ગયું હોય એનો એક રેશિયો. ત્રીજું છે નિયોનલ મોર્ટાલિટી રેટ. આ શું છે કે લગભગ પહેલાં 28 દિવસમાં જે બાળકો જન્મ હોય એનો પહેલાં 28 દિવસમાં જો એનું ડેથ થઈ ગયું હોય તો એનો એક અલગથી રિપોર્ટ. પછી છે અંડર 5 મોર્ટાલિટી રેટ, કે 5 વર્ષ સુધીમાં કોઈ બાળકનું ડેથ થતું હોય તો એ. અને જે છે જાતિ પ્રમાણ, એટલે કે જેન્ડર રેશિયો, સેક્સ રેશિયો. હવે 6 અલગ અલગ પર્સપેક્ટિવ છે એ સમજવાના કે ભારતમાં હેલ્થની પરિસ્થિતિ કેવી છે, કોઈ પણ પરિસ્થિતિ કેવી છે. કમ્પેરિઝન આપેલું છે કે 2014 પહેલાં, જો આમાં સરકારે રિપોર્ટ આપ્યો ને એનું ટૂંકમાં અત્યારે બીજેપીની ગવર્મેન્ટ છે તો 14માં આવી એટલે 14 પછીનો રિપોર્ટ આપે કે કેવા શું માગતા કે અમે આવ્યા નહીં પછી ટૂંકમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અને સારી વસ્તુ છે, આપણે કોઈ પાર્ટીની ફેવર નથી કરતા, આપણા દેશનું ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. એ કોઈ પણ કરે, માધ્યમ કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ ગવર્મેન્ટ હોય, આપણા દેશનું સારું થવું જોઈએ. જો પોઝિટિવ હોય તો આપણે એને એપ્રિશિએટ કરવું જોઈએ. તો જે પહેલો હતો મેટર્નલ મોર્ટાલિટી રેટ, એટલે કે મહિલાઓનો મૃત્યુ દર, એ લગભગ 1 લાખ મહિલાઓએ લગભગ 130 મહિલાઓનું મૃત્યુ થતું હતું 2014 પહેલાં. હવે રેશિયો ઘટીને 93 થઈ ગયો છે, એટલે આ બહુ સારું છે. એના પછી એ જ રીતે છે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, એટલે કે બાળકોનું પ્રમાણ, તો એ દર 1000 લગભગ 39 બાળકોનું પહેલાં મૃત્યુ થતું હતું પહેલાં 1 વર્ષમાં, હવે એ 27 થઈ ગયું છે. એ પછી જે નિયોનલ મોર્ટાલિટી રેટ છે, કે જે 28 દિવસમાં મૃત્યુ થઈ જતું, એવા બાળકોની સંખ્યા પહેલાં દર 1000 26 રહેતી, હવે 19 છે. એ પછી અંડર 5 મોર્ટાલિટી રેટ, એટલે કે 5 વર્ષ સુધીમાં બાળકોનું મૃત્યુ થઈ જતું, એ રેશિયો પહેલાં દર 1045 હતો, હવે 31 છે. એ પછી જે જેન્ડર રેશિયો છે અથવા તો સેક્સ રેશિયો કહેવાય છે, જાતિ પ્રમાણ, એ પહેલાં દર 1899 બાળકોનું હતું, ટૂંકમાં કહી શકીએ કે સ્ત્રીઓનું હતું. હવે એમાં શું છે કે બર્થ એટલે કે જન્મ સમયનો છે. જન્મ સમય પછી આપણે શું કીધું, ઘણા બધા બાળકોનું મૃત્યુ થઈ જાય છે. તો એ રેશિયો હતો લગભગ દર 1899 ટૂંકમાં કહેવાય કે સ્ત્રીઓ, એટલે કે સ્ત્રી બાળક અને પુરુષ બાળક, મેલ અને ફિમેલ ચાઇલ્ડ, એ હવે 913નો થઈ ગયો છે. તો એમાં પણ કહી શકીએ કે વધારો આવ્યો છે. અને છેલ્લો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કે ભારતનો જે વસ્તી વધારો હતો, કે જે કહી શકાય કે TFR હોય, ટોટલ ફર્ટિલિટી રેટ, એ 2.1% સુધી હોય ને તો વસ્તી માટે વાંધો ન આવે. એ જો 2%થી વધે ને તો વસ્તી બહુ વધારે પ્રમાણમાં વધે, ટૂંકમાં એ પણ ચેલેન્જિંગ, અને 2.1%થી ઘટે તો પણ વધારે ચેલેન્જિંગ હોય. તો એ 2014 પહેલાં લગભગ 2.3% હતો, હવે ધીમે ધીમે ઘટીને 2% સુધી આવી ગયો છે. તો ઓવરઓલ તમે કોઈ પણ રીતે જુઓ ને તો ભારતમાં આ લેવલ ઉપર ઇમ્પ્રુવમેન્ટ ઘણું સારું આવ્યું છે. એની સાથે યુનાઇટેડ નેશન્સનું કમ્પેરિઝન આપ્યું છે કે આખા વર્લ્ડમાં જે સૌથી પહેલાં આપણે જોયું કે મેટર્નલ મોર્ટાલિટી રેટ રેશિયો, એટલે કે જે કોઈ પણ સ્ત્રી છે એ ડિલિવરી સમયે બાળકને જન્મ આપતી હોય ત્યારે એમનો મૃત્યુનો દર, તો છેલ્લા 1990 થી 2023 સુધીમાં ભારતમાં આનો 86% ઘટાડો આવ્યો છે.
કે પહેલાં જેટલા સ્ત્રીઓના મૃત્યુ થતા એનાથી 86% હવે ઘટી ગયા છે અને ગ્લોબલ એવરેજ છે ને એ આ જ સમયગાળા દરમિયાન 48%ની છે. એટલે કે ગ્લોબલી જેટલો ઘટાડો આવ્યો છે એના કરતાં ભારતમાં જે ઈ છે ઘટાડો એના પર્સન્ટેજ બહુ વધારે છે. ટૂંકમાં ભારતમાં ગ્લોબલ કરતાં પણ અત્યારે પરિસ્થિતિ વધારે સારી છે. અને સેમ એ જ રીતે ચાઇલ્ડ મોર્ટાલિટી રેટનો પણ છે. તો આખો એક રિપોર્ટ ખૂબ સારો હતો જે ભારતના કહી શકીએ કે હેલ્થના પર્સપેક્ટિવ ઉપર ઇમ્પોર્ટન્ટ હતો. આનો ઉપયોગ ક્યાં થઈ શકે? જો પ્રિલિમ્સમાંથી કાંઈ પૂછાય એવા ચાન્સીસ મને નથી લાગતા, કારણ કે આવા પર્સન્ટેજ લગભગ પૂછાતા નથી. પણ મેઇન્સમાં તમે જ્યારે આવો કોઈ પણ ક્વેશ્ચન આવ્યો હોય ત્યારે આ ફેક્ટ્સ તમે એમાં કોટ કરી શકો, એના માટેનું છે ખાસ. એ પછી 23 નંબર ઉપર ભારતની જે કાઉન્ટર ટેરરિઝમની ડોક્ટ્રીન છે એટલે પોલિસી છે એનું એક આપેલું છે. એ તો ગયા સોમવારે જ્યારે આપણે આ લેક્ચર ચાલતો હતો ત્યારે જ 8 વાગે જે રાષ્ટ્રના નામ સંબોધન હતું એમાં જ પ્રધાનમંત્રીએ આ ડોક્ટ્રીન એટલે કે પોલિસી આપેલી હતી કે હવે પછીનું કોઈ પણ જે કહી શકે કે ટેરરિઝમનું સ્ટેપ હશે એ એક્ટ ઓફ વોર ગણાશે, એટલે અમે સીધું યુદ્ધ ચાલુ કરી લેશું. ટૂંકમાં એને ત્યારે જેવું ચોખવટથી કીધું હતું કે ઓપરેશન સિંદૂર છે એ હોલ્ડ ઉપર છે, પોઝ છે, એ ઓવર નથી થયું. જ્યારે જ્યારે એવું થશે એ પાછું રિન્યૂ થશે. એટલે એવી એમણે નવી ડોક્ટ્રીન ઓલરેડી રજૂ કરી દીધી છે. એ સિવાય એમણે એ પણ કીધું છે કે ભાઈ હવે અમે પાકિસ્તાનની ગવર્મેન્ટ અને ટેરરિસ્ટ એને બેને એક જ ગણીએ છીએ કે ગવર્મેન્ટ ટેરરિસ્ટ છે. પહેલાં શું ગણતા કે ઓકે આ ટેરરિસ્ટ અલગ છે, ગવર્મેન્ટ અલગ છે. એટલે ડિક્લેર કરેલું છે કે હવે અમે કોઈ સાથે વાતચીત નહીં કરીએ, ટૂંકમાં ડાયલોગ્સ કોઈ પણ રીતના નહીં થાય, એક જ રીતે થશે જો એ લોકો ટેરરિઝમ બંધ કરશે તો. અને ત્રીજું કોઈ પણ છે તો આવી કોઈ એક્ટિવિટી થશે તો એનો રિસ્પોન્ડ બહુ વ્યવસ્થિત રીતે દેવામાં આવશે. તો આખી એક નવી પોલિસી ભારત સરકારની થઈ ગઈ છે. જો આનો એક ફાયદો બીજો એ છે કે કદાચ આપણે માનીએ કે 2029માં બીજેપી ગવર્મેન્ટ રિપીટ નથી થતી, આ પોલિસી જો ઓફિશિયલી કાંઈ ન હોય, આવું કંઈ લખાણ નથી કરીને ગયા કે ભાઈ હવે આવું જ થશે, આ કહીને ગયા ને એનાથી થશે શું કે કદાચ માનો કે 2029માં મોદી રિપીટ નથી થતા અને કોઈ વિપક્ષમાંથી વડાપ્રધાન બને છે, પબ્લિકનું પ્રેશર ફ્યુચરમાં કદાચ આપણે તો બટ ઓબ્વિયસ છે કે આશા ન રાખીએ કે આવું કંઈ હુમલા પાછા થાય, ત્યારે પબ્લિકનું પ્રેશર વધી જાય. જો ગવર્મેન્ટને એક્શન ન પણ લેવા હોય ને તો એને કમ્પલસરી લેવા પડે. તો આવી એક પોલિસી સેટ કરી દીધી હોય ને કોઈ પણ દેશે તો એના પછીની કોઈ પણ ગવર્મેન્ટ હોય ને એને પણ એ ફોલો કરવું પડે. એટલે વસ્તુ આ છે. હવે આવો જ જુસ્સો જો 26/11 વખતે ભારતની જનતાએ બતાવ્યો તો ત્યારે પણ આ ઓપરેશન કરવું પડે, તો ત્યારે પણ સરકારની વાવાઈ થાત. એટલે વસ્તુ એ છે કે કોઈ પણ તમે એક બેન્ચમાર્ક સેટ કરી દીધો હોય ને, આપણે શું હતું તમને બધાને પણ હવે ખ્યાલ હશે કે ભાઈ ઉરી અટેક થયો પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી, પુલવામા પછી એર સ્ટ્રાઇક કરી, તો આપણને ખબર તો હતી કે આ વખતે આવું કંઈક કરશે ખરા. એ શું કામ? કારણ કે સરકારે ઓલરેડી આની પહેલાં 2 વાર કરેલું છે. આ ન્યૂ નોર્મલ સેટ કરી દીધું કે હવે આવું કંઈ થશે ને તો દર વખતે જો પહેલાં શું થયું, સર્જિકલ સ્ટ્રાઇકમાં ઓછા લોકોને માર્યા, એર સ્ટ્રાઇકમાં એનાથી વધારે લોકોને માર્યા, આ વખતે તો નવું ઓપરેશન આવી ગયું, ઓપરેશન સિંદૂર. તો શું થશે કે દર વખતે આનું જે એસ્કેલેશન જે તમને સરે વર્ડ કીધો હતો પહેલા લેક્ચરમાં, એ એસ્કેલેશનમાં હવે આપણે દર વખતે ઉપર જશું જો આવું કંઈ થશે ને તો. એટલે વસ્તુ શું હોય કે કોઈ પણ સરકાર ન્યૂ નોર્મલ સેટ કરે ને તો એના પછીની જે સરકાર હોય ને એને પણ કમ્પલસરી પ્રેશરાઇઝ થઈને એની ઉપર કામ કરવું પડે. એટલે આપણે ખૂબ પોઝિટિવ વાત છે. પછી 24 નંબર ઉપર પેરિયોડિક લેબર ફોર્સ સર્વે આપેલો છે કે ભારતમાં કામ કરતા લોકોની સંખ્યા કેટલી છે. તો જે છેલ્લો રિપોર્ટ આવેલો છે એ અનુસાર લગભગ ભારતમાં 5.1% લોકો બેરોજગાર છે. 5.1% બેરોજગાર એટલે કેવા લોકો કે જે લોકો કામ કરી શકે એવી એજના છે, એટલે 15 થી લઈને 60 સુધીના જે ઓફિશિયલી કામ કરી શકે એવી એજના કહેવાય, એમાંથી 5.1% લોકો બેરોજગાર છે. હવે આપણે એક સરકારે ખૂબ સારું શરૂ કરેલું છે કે હવે મંથલી આવો રિપોર્ટ બહાર પાડશે. એનાથી થાય શું કે આપણને અનએમ્પ્લોયમેન્ટનો રિસેન્ટ કરંટ દર વખતે આપણને ડેટા મળતો રહે. અને અત્યારે જે લોકો પણ ભારતની આખી ટોટલ વસ્તી છે એના લગભગ 52.8% લોકો કોઈ પણ કામ સાથે જોડાયેલા છે. તો તમને એમ થાય 48% લોકો નવરા બેઠા છે ને? ના, એ શું છે કાં તો 1 થી 15 સુધીની એજના છે અથવા તો 60+ છે એટલે કે રિટાયર્ડ છે. એના કારણે કહી શકીએ કે 52% લોકો લગભગ અત્યારે કોઈના કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે. અને એમાં +5 એડ કરો તો એ લોકો જે બેરોજગાર છે જેની એજ છે કામ કરી શકવાની પણ કામ અત્યારે એની પાસે કોઈ છે નહીં, તો લગભગ 57 થી લઈને 60% સુધીની જે આપણી ભારતની વસ્તી છે ત્યારે કામ કરે છે. તો એક પણ રિપોર્ટ ખૂબ જરૂરી હોય છે એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટના રિલેટેડ. પછી 25 નંબર ઉપર ભારતના નવા CJI રિક્રુટ થયા છે જસ્ટિસ BR ગવઈ, અને એ ભારતના 52માં CJI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ. હવે BR ગવઈ આમાં લખેલું છે એટલે કહું છું, બાકી આપણે એવું કોઈ કહેવાય ને કે એવું બટ ઓબ્વિયસ છે કે એ કંઈ ડિક્લેર કરવાની વસ્તુ નથી. ભારતના સૌથી પહેલાં બુદ્ધિસ્ટ ન્યાયાધીશ છે, એટલે બૌદ્ધ ધર્મને ફોલો કરતા હોય એવા, અને દલિત સમુદાયમાંથી બીજા નંબરના ચીફ જસ્ટિસ બન્યા છે. એમના જે ફાધર હતા એમનું પણ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ખૂબ સારું હતું, એટલે કે એ મહારાષ્ટ્રમાંથી આવે છે. તો એના ફાધર મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાના સભ્ય હતા, લોકસભાના મેમ્બર હતા અમરાવતીથી, રાજ્યસભાના મેમ્બર હતા, કેરલા, બિહાર અને સિક્કિમ, આ 3 અલગ અલગ સ્ટેટના રાજ્યપાલ પણ એના ફાધર રહી ચૂકેલા છે. તો એમના ફાધરનું પણ એક પોલિટિકલ બેકગ્રાઉન્ડ ખૂબ સારું હતું ટૂંકમાં પોલિટિક્સમાં.
તો આ ભારતના નવા સીજીઆઈ બનેલા છે 52મા ક્રમના. કારણ કે સીજીઆઈના ક્વેશ્ચન્સ જ્યારે પણ એક્ઝામ હોય ને ત્યારે લગભગ પૂછી લેતા હોય કરંટ અફેર્સના પાર્ટે. કારણ કે શું હોય, લગભગ 6-8 મહિને નવા સીજીઆઈ આવતા હોય. કોઈ સીજીઆઈ હોય એની ટર્મ 2-2.5 વર્ષની રહેતી હોય. તો રિટાયર થતા હોય ત્યારે નવા સીજીઆઈ આવે ત્યારે લગભગ એના ક્વેશ્ચન્સ ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે. 26 નંબર ઉપર ભાર્ગવાસ્ત્ર. આની ચર્ચા લગભગ 2-3 મહિના પહેલાના કરંટ અફેર્સમાં થઈ હતી, જ્યારે આનું પહેલી વખત ટેસ્ટિંગ કર્યું હતું DRDOએ. ભાર્ગવાસ્ત્ર શું છે? જે ડ્રોન્સ અટેક થાય, જે હમણાં થયા હતા ઓપરેશન સિંદૂર વખતે, ટૂંકમાં પાકિસ્તાન સાઇડથી, તો એને આપણે કહી શકીએ કે ઇન્ટરસેપ્ટ કરી લીધા. આપણી આકાશ મિસાઇલ હતી, S-400 હતી, બધી રીતે. તો આ એક નવું આપણે એક કહી શકીએ કે ટેકનોલોજી ડેવલપ કરેલી છે ભાર્ગવાસ્ત્ર. એ હશે શું કે નાના નાના ડ્રોન્સ હોય ને એને આઈડેન્ટિફાઈ કરે. હવે મોટી મિસાઇલ તમે કોઈ પણ નાના ડ્રોનને મારવા માટે યુઝ કરો તો એ ખર્ચાળ હોય. હવે આ યુદ્ધ થતા હોય ને, આપણને તો શું આમ જોઈને મજા આવતી હોય કે એને સારી વસ્તુ છે કે પાકિસ્તાનને આપણા 2 દિવસમાં પછાડી દીધું, પણ એની પાછળ કેવડો મોટો ડિફેન્સનો ખર્ચો થાય ને આપણને ન ખબર હોય. આ પૂરું થયું ઓપરેશન સિંદૂર, એના પછી સરકારે તાત્કાલિક ડિફેન્સ માટે 50,000 કરોડ રૂપિયા અલગથી અલોટ કર્યા. તો બહુ ઝાઝો ખર્ચો થઈ ગયો હોય. આ રફેલ છે, S-400 છે. S-400 આવી ને ત્યારે એનો ખર્ચો તો 60,000 કરોડ રૂપિયાનો, જ્યારે લીધી ને ત્યારે 2017માં મનોહર પારીકર હતા ત્યારે ડિફેન્સ મિનિસ્ટર હતા. હમણાં આની પહેલાંના વીકમાં વાત થઈ હતી, રફેલ એમ લેવાના છે, રફેલ મરીન 64,000 કરોડ રૂપિયાનો, 2400 કરોડનો એક પ્લેન છે. તો મફતમાં નથી આવતા. એટલે આપણને તો શું જોઈને બટ ઓબ્વિયસ છે કે ભારતીય તરીકે સારું લાગે કે ભારતની જે ડિફેન્સ સેક્ટર છે એટલું સારું છે, પણ મફત કાંઈ ન થાય, એના માટે પૈસાની જરૂર પડે. તો ડિફેન્સ સેક્ટરમાં આપણો ખર્ચો પણ ખૂબ વધારે છે અત્યારે. તો ભાર્ગવાસ્ત્ર આપણે ડેવલપ કરીએ છીએ શેના માટે? કે આવા નાના નાના ડ્રોન્સ આવે ને એને નાની જ જે કહી શકીએ કે માઇક્રો મિસાઇલ કહી શકાય, એનાથી આપણે હેન્ડલ કરી શકીએ અને ઓછા ખર્ચામાં આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એને વધારે સારી રીતે એક્ટિવ બનાવી શકીએ. તો એના માટેનું આખું એક કહી શકીએ સિસ્ટમ છે ભાર્ગવાસ્ત્ર, અને એના ટ્રાયલ્સ શરૂ છે અત્યારે. એક સાથે એની જે રેન્જ છે એ લગભગ 6 કિલોમીટરની છે. એટલે 6 કિલોમીટરની રેડિયસમાં હોય ત્રિજ્યામાં, એમાં આઈડેન્ટિફાઈ કરી શકે કોઈ ડ્રોન આવતું હોય તો એને, અને એને ઇન્ટરસેપ્ટ પણ કરી શકે. અને એક સાથે 64 મિસાઇલ છે એ લોન્ચ કરી શકે, માઇક્રો મિસાઇલ્સ કે જે નાના નાના ડ્રોન્સને આઈડેન્ટિફાઈ કરતી હોય. તો આ રીતની આપણે ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ DRDO. પછી 27 નંબર ઉપર જે મેં વાત કરી હતી કે ટર્કી અને અઝરબૈજાન, એની સાથે ભારતે અમુક જે રિલેશન્સ હતા એ તોડવાના શરૂ કર્યા છે. ટર્કીનું અમુક યુનિવર્સિટીઓ સાથે ટાઈપ હતું ભારતમાં, એ પણ ઇન્સ્ટન્ટલી બંધ કરેલું છે. તો સરકારે તો શરૂ કરી દીધું ડિપ્લોમેટિક લેવલ ઉપર, ભારતના લોકોએ ઘણું બધું શરૂ કરી દીધું. જે તે સમયે આપણી જે ઘણું કહી શકીએ ટ્રાવેલ એજન્સીઝ હતી એણે પણ ઓપરેશન સિંદૂર વખતે જ ડિક્લેર કરી દીધું કે અમે હવે જે ટર્કી અને અઝરબૈજાન છે એના બુકિંગ્સ નહીં લઈએ. તો એ લોકોને શું, કારણ કે દર વર્ષે લગભગ 3 લાખ લોકો ટર્કી ફરવા જાય છે ભારતમાંથી, 2 લાખ લોકો અઝરબૈજાન જાય છે. એ બંધ કરી દે એટલે હમણાં સીધા થઈ જાય મોલદીવ્સની જેમ. અને એવું નથી, ભારતના તો ઓલવેઝ સારું એક તમને જૂનું કરંટ અફેર્સનું રિલેશન કહી દેવાની સાથે. 2023માં ટર્કીમાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો, લગભગ 55,000 લોકોનું ડેથ થયું હતું ટર્કીમાં. આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ હતી ટર્કીની. ત્યારે ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું હતું, અને ટર્કીમાં કહેવાય ને કે 13 આપણા એરક્રાફ્ટ મૂકેલા હતા C-17, કે જેમાં કહેવાય ને કે ઘણું બધું ખાવા પીવાનું, રાશન ને જરૂરી સામાનો, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ને બધું એ ફ્રીમાં. ટર્કી આપણે એવું નથી અત્યારે અગેન્સ્ટમાં છે, વર્ષોથી અગેન્સ્ટમાં છે, અને એ આપણને ખબર છે. છતાં પણ માનવતાના ધર્મ ઉપર આપણે 2023માં એની હેલ્પ કરેલી હતી. ઓપરેશન દોસ્ત કાંઈ એને માંગી નહોતી હેલ્પ, અને ટર્કી કાંઈ એવો કહેવાય ને કે મોલદીવ્સ જેવી એની ખરાબ હાલત નથી. બહુ સારો એવો ખમતીધર દેશ છે, નેટોનો મેમ્બર છે, એટલે અમેરિકાની સાથેનો દેશ છે. છતાં પણ ભારતે માનવતાના ધોરણે મદદ કરેલી હતી. પછી લોકો આવું એમ કરે કે અમે ઓફિશિયલી પાકિસ્તાનની હારે છીએ, એને ડ્રોન આપે, અને એ ડ્રોન આપ્યા પછી પણ એના જે એર્ડોગાન વર્ષોથી ત્યાં પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ છે, એને શું હજી એને ઓટોમન એમ્પાયર એના મગજમાંથી જતું નથી કે ઓટોમન એમ્પાયર સામ્રાજ્ય હતું વર્ષો પહેલાં, એ આપણે પાછું બનાવવું છે. એ સપનું જ છે, કોઈ દિવસ બનવાનું નથી. તો એના કારણે એને શું છે કે કહેવાય ને કે દુશ્મનાવટ છે ભારત સાથે. તો હવે આપણે ઓફિશિયલી શરૂ કર્યું કે હવે આપણે દુશ્મનાવટની શરૂઆત કરીએ. તો ભારતના લોકોએ પણ એમાં ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે કે હવે બુકિંગ્સને બધું કેન્સલ થશે તો કદાચ એને અકલ એની જગ્યા ઉપર આવી જશે. અને આપણો જે ટ્રેડ છે એની પણ સાથે એટલો બધો ટ્રેડ નથી થતો, કંઈ ટર્કીથી આપણે એટલું બધું ઇમ્પોર્ટ નથી કરતા. મેઇન વસ્તુ જે ઇમ્પોર્ટ કરતા હતું માર્બલ અને સફરજન, તો એ આપણે બંધ કરી દીધું છે. ઓવરઓલ આપણું થોડુંક નુકસાન થશે, કારણ કે ટર્કીમાં આપણે જેટલું ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ એનાથી જે વધારે એક્સપોર્ટ કરીએ છીએ બે કન્ટ્રીઝમાં. તો એના કારણે બટ ઓબ્વિયસ છે કે આપણે આટલું ઓછું કરશું તો એ પણ ઓછું કરશે, તો અલ્ટિમેટલી ઇકોનોમિકલ નુકસાન થોડુંક આપણને પણ છે, પણ એવડું મોટું નથી કે જેના કારણે આપણી ઇકોનોમીમાં બહુ મોટો ફરક પડે. કારણ કે આપણે નો ડાઉટ એક્સપોર્ટ જાજુ કરીએ છીએ, પણ એટલું બધું એની સંખ્યા નથી કે આની સાથે આપણે ઇકોનોમીને કાંઈ જાજો બધો ફેર પડે. બીજું શું છે એ આપણે કવર કરી લેશું ને, અર્મેનિયાને આપણે બ્રહ્મોસ વેચશું એટલે ત્યાંથી પૈસા રિકવર થઈ જશે ને, અને અર્મેનિયાને તો જોશે બ્રહ્મોસ, અને આપણે એવી પરિસ્થિતિ રાખશું કે એને સતત બ્રહ્મોસની જરૂર પડે ને આપણી પાસેથી લઈ. ડન. પછી 30 નંબર ઉપર આવજો.
પાછા એક ન્યૂઝ કોન્સ્ટિટ્યુશન સાથેના. આની તો ચર્ચા બંધારણમાં ભણશો ત્યારે, બંધારણ અત્યારે ભણો છો કદાચ, તો સર પણ તમને કહેશે. જે તે સમયે રાષ્ટ્રપતિ માટે આદેશ આપેલો હતો સુપ્રીમ કોર્ટે, કારણ કે એક કેસ ગયેલો હતો તમિલનાડુનો, કે રાજ્યપાલે અમુક બિલ અટકાવી રાખેલા હતા. હવે બિલ અપ્રૂવ નહોતા કરતા ને, એટલે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો કે હવેથી કોઈ પણ રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિ એની પાસે જ્યારે બિલ આવે ત્યારે 3 મહિનાની અંદર એને બિલ ઉપર જવાબ આપવો જરૂરી છે. જો એ કંઈ એક્ટ નહીં કરે, હા અથવા ના નહીં પડે, ટૂંકમાં ડિનાય પણ નહીં કરે અને અપ્રૂવ પણ નહીં કરે, તો ઓટોમેટિક એવું માનવામાં આવશે કે એ બિલ એને અપ્રૂવ કરી દીધું છે. હવે આ છે ને જ્યુડિશિયલ એક્ટિવિઝમ થઈ જાય કે હવે સુપ્રીમ કોર્ટનું કામ કાયદા બનાવવાનું નથી, એનું કામ કાયદાનું જ પાલન થતા હોય તો એ જોવાનું છે. હવે આ થોડુંક એને કહેવાય ને કે એની જ્યુરિસ્ડિક્શનની બહાર જઈને સ્ટેટમેન્ટ આપી દીધું છે, જસ્ટિફિકેશન આપી દીધું છે. તો આના કારણે હવે શું કર્યું કે સરકારે નવો આખો હથિયાર ઊભું કર્યું કે એમણે રાષ્ટ્રપતિ પાસે પત્ર લખાવ્યો. હવે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે બંધારણનો આર્ટિકલ 143 અંતર્ગત, કે જ્યારે પણ રાષ્ટ્રપતિને સમસ્યા સર્જાય કે એને શું કામ કરવું, ત્યારે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સજેશન લઈ શકે કે ભાઈ મને આમાં કોન્સ્ટિટ્યુશન મેટરમાં, થોડી કોન્સ્ટિટ્યુશનલ મેટરમાં નથી સમજાતું, તો તમે અમને સલાહ આપો. એટલે રાષ્ટ્રપતિ પાસે એ પાવર છે અને સુપ્રીમ કોર્ટને એ સત્તા આપેલી છે કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે. એ સલાહ છે એટલે રાષ્ટ્રપતિ માટે એ સલાહ માનવી માન્ય, ટૂંકમાં ફરજિયાત નથી કે સલાહ આપી તો એ ફરજિયાત માનવી પડે, એટલે સલાહ જ છે, એટલે માનવી ન માનવી રાષ્ટ્રપતિ ઉપર હોય. એટલે રાષ્ટ્રપતિએ 14 ક્વેશ્ચન પૂછ્યા છે કે અમુક જે આર્ટિકલ્સના અનુરૂપ જે સુપ્રીમ કોર્ટે આ સ્ટેટમેન્ટ આપ્યું, જે જજમેન્ટ આપ્યું, એ કેટલું યોગ્ય છે. એવું પૂછ્યું નથી કે તમારું સ્ટેટમેન્ટ કેટલું યોગ્ય છે, એને ક્વેશ્ચન પૂછ્યા કે તમારે કરવાનું શું. એટલે કહેવાય ને ડિપ્લોમેસીની રીતમાં, બહુ સારી રીતમાં, સારી ભાષામાં પૂછ્યું કે આ તમારું સ્ટેટમેન્ટ અથવા તો જજમેન્ટ છે એ ખોટું છે. અને આવું કોઈ પણ જજમેન્ટ આપવું હોય તો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ એટલે કે બંધારણીય બેન્ચ બેસવી જોઈએ. બંધારણીય બેન્ચ એટલે શું? આખી જે પેનલ હોય એમાં 5 કરતાં વધારે જજીસ હોવા જોઈએ, મિનિમમ 5. હવે આ જે સ્ટેટમેન્ટ જજમેન્ટ આપ્યું એમાં 2 જજીસ જ હતા, તો એના કારણે એ પણ ઓફિશિયલ નથી, લીગલ નથી. તો એના કારણે થોડોક ડિસ્પ્યુટ જ્યુડિશરી અને લેજિસ્લેચરમાં ચાલશે અને એમાં પણ હજી હવે નવું ઘણું બધું જોવા મળશે. એક છેલ્લું 31 નંબરનું જોઈએ ને પછી પૂરું કરીએ. પુષ્કર કુંભ મેળા એક આપેલું છે. આ કલ્ચર સાથેનો ક્વેશ્ચન છે. કલ્ચરના પણ ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે, એટલે ખાસ જોવું જરૂરી છે. જેમ કુંભ મેળો હમણાં થયો હતો થોડા સમય પહેલાં, એ રીતે આ પુષ્કર કુંભ મેળો છે. પુષ્કર કુંભ મેળો થાય છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં એક કહી શકીએ કે એક જગ્યા છે જ્યાં દર 12 વર્ષે આ પુષ્કર કુંભ મેળો થાય છે. કેશવ પ્રયાગ કહી શકીએ કે આખી જગ્યા છે અને મના વિલેજ છે. તો ત્યાં જે ગામ છે ત્યાં આખો પુષ્કર કુંભ મેળો થાય છે. છે શું કે આ પણ ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે. ગુરુ જ્યારે મિથુન રાશિમાં આવે એટલે કે દર વર્ષે કુંભ મેળો થાય ને, દર 12 વર્ષે, એના થોડાક મહિનાઓ પછી જ્યારે ગુરુ મિથુન રાશિમાં આવે ત્યારે દર 12 વર્ષે પુષ્કર કુંભ મેળો એક જ જગ્યાએ થાય છે ઉત્તરાખંડમાં. કુંભ મેળામાં શું છે, 4 અલગ અલગ જગ્યાઓ છે, પણ પુષ્કર કુંભ મેળો એક જ જગ્યાએ થાય છે. અને આ જે સ્થળ છે એ મહર્ષિ વેદવ્યાસ સાથે પણ જોડાયેલું છે. ઉપરાંત આ છે ને સાઉથના લોકો છે, દક્ષિણ ભારતમાં રહેતા લોકો, એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યાં જે બે કહી શકીએ કે બહુ પ્રોમિનન્ટ ફિલોસોફર્સ થઈ ગયા અથવા તો ગુરુઓ થઈ ગયા, એ હતા રામાનુજાચાર્ય અને માધવાચાર્ય. એ બંને સાઉથમાંથી હતા અને એમને જે કંઈ પણ આ જ્ઞાન મળેલું હતું, ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલો આ તહેવાર છે, ટૂંકમાં કહી શકીએ કે મેળો છે. તો એ જે કોઈ પણ છે બંને હતા, માધવાચાર્યને કહી શકીએ કે રામાનુજાચાર્ય. એનું સર તમને હિસ્ટ્રીમાં આવશે ને ત્યારે બેની ડિટેલ તમને આપશે, એમની જે ફિલોસોફી છે એના ઉપર. તો એ બંને દક્ષિણમાંથી આવતા હતા અને એમને જે કંઈ પણ જ્ઞાન હતું એ અહીંયાથી મળેલું હતું. એના કારણે દક્ષિણના લોકો બહુ મોટા ભાગે આ મેળામાં ભાગ લે છે. દક્ષિણ ભારતના લોકો પણ ખાસ કરીને આવે છે. અહીંયા પાછું મેઇન સમજવાની વાત તો તમને ફેક્ટ્સ બધા કહી દીધા મેળા રિલેટેડ. બીજી એક સાઈડની વાત કહું કે જે નોર્થ સાઉથનો ડિસ્પ્યુટ લેંગ્વેજ ઉપર એટલા વર્ષોથી ચાલે છે, તમે વિચાર કરો, માધવાચાર્ય અને રામાનુજાચાર્ય થઈ ગયા ને એને લગભગ 1200 વર્ષ થઈ ગયા. તો ત્યારે ભાષા તો એ જ હતી ને. ઉત્તર ભારતમાં ત્યારે તો હિન્દી પ્રોપર હતી નહીં, હિન્દુનું જે અત્યારનું સ્વરૂપ છે એ નહોતું. દક્ષિણ ભારતમાં તમિલ ને તેલુગુની બધી લેંગ્વેજીસ હતી. તો ત્યારે શું તકલીફ થતી હશે? ત્યારે તો ગૂગલ ટ્રાન્સલેટ એ નહોતું ને. આ વખતે તો આપણે કુંભ મેળામાં એઆઈ મૂક્યું હતું, ગૂગલ ટ્રાન્સલેટ. ટૂંકમાં તમને ટ્રાન્સલેટ કરીને આપે, તમને લેંગ્વેજ ન આવડતી હોય તો તમારી લેંગ્વેજમાં જવાબ આપે. તો ત્યારે તો કાંઈ નહોતું ને, ત્યારે કામ તો થતું હશે ને. લેંગ્વેજ છે ને એ બહુ મોટો મુદ્દો બનાવી દીધો હતો, પોલિટિકલ, બહુ મોટો મુદ્દો, કે જેના કારણે આમ હેટ્રેડ થઈ ગયું છે. એ વાતાવરણ થયું આ પોલિટિક્સના કારણે. પોલિટિક્સ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે કે લોકોને એકબીજાની અગેન્સ્ટમાં કરી દીધા. તો વિચાર કરી શકો, આ પુષ્કર કુંભ મેળો વર્ષોથી થાય છે, સાઉથના લોકો વર્ષોથી ત્યાં જાય છે, તો એમને એમ તો નહીં થતું હોય ને, ત્યારે પણ વાતચીત તો કરવી પડે, કંઈક કામ છે કોઈ પણ વસ્તુ માટે, તો કોમ્યુનિકેશન થતું જ હોય. તો લેંગ્વેજ બહુ મોટો ઇસ્યુ નથી, પણ પોલિટિક્સના કારણે બહુ મોટો ઇસ્યુ બની જતો હોય છે. તો આ એક ઇન્ફોર્મેશન હતી આ મેળા રિલેટેડ. જે આ મેળો દર વખતે થાય છે અને કદાચ તમે ક્વેશ્ચનમાં કે કરંટ અફેર્સમાં કલ્ચરના પાર્ટ રૂપે આવી શકે. તો અહીંયા જે છે આ વીકનું કરંટ અફેર્સ આપણે પૂરું કરીએ. તો બાકીનું જે કરંટ અફેર્સના આપણા જે બાકી ટોપિક્સ છે એ નેક્સ્ટ વીકમાં જ્યારે જોશું ત્યારે પહેલાં અહીંયાથી લઈ લેશું અને પછીના નવામાંથી લેશું.
તો અહીંયા વિડીયો પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર પણ આપણા મિત્રો સુધી જરૂર કરજો. ધન્યવાદ.